top 3 Gujarati actors અને rank them according to their acting. I'm so sorry કે સોરીનો સવાલ નથી ખાલી, પણ ટોપ if 1, it is, ટોપ 2, ટોપ 3 એટલે કોણ? એટલે આ ત્રણના નામ લો તો એ લોકો ટોપમાં આવ્યા એક્ટર્સમાં, અને બાકી વધારે એ લોકો ખરાબ એક્ટર્સ, એ લોકો ટોપમાં હોવા જ ના જોઈએ, એવું તમારું કહેવાનું છે? નહીં સર, એવું નથી કે એવો ઇન્ટેન્શન નથી. આ એક ઇટ્સ ક્વેશ્ચન નોટ છે. ડન. હા, થોડું એટલે I'm કાપવાનું so બંધ sorry. કરો ને, તમે લોકો બી ચાલુ રાખો. એક તો પહેલા આઉટ હતો કે નોટ આઉટ હતો ને આઉટ આવે તો મેં બેટ મારી દીધું હતું. રાધાને કાન કરે વાત, આંખના ઈશારાથી વાત, રાધા પૂછે છે વળી પ્રીત સમાચાર. બહુ એફર્ટ લાગે છે. હું અને તું વાર તહેવાર કે બીજી કોઈ પણ ફિલ્મ કરતા, કે કાલે લગન છે, એ તો આંટીપ્રિન્યોર, આ બધા કરતા સાતમ આઠમ સ્પેશિયલ ખરી. અરે બાપ. 2025ની એક એવી ફિલ્મ કે જે તમે બીજી વાર જોવાનું સાહસ નહીં કરો. એ બાપ રે. ડ્રીમ ડિરેક્ટર યુ વોન્ટ ટુ વર્ક વિથ. કોઈ એવું એક કેરેક્ટર કે જે તમારે પ્લે કરવું હોય, એવો એક રોલ. યાર આવો ડિપ્લોમેટિક આન્સર ના આપો. ક્રિએટિવ ડિરેક્ટર, સ્માર્ટેસ્ટ કો એક્ટર કે એક્ટ્રેસ, કોમેડિયન ઓફ સ્ક્રીન, સિક્રેટ કીપર, પાવર કપલ ઓન સ્ક્રીન. પાવર કપલ ઓન સ્ક્રીન રોનક કામદાર. કે કોઈ એવું ના કે એને પરીક્ષિત સેમ લાગે છે. તમે શેના માટે ઓળખાવા માંગો છો, શેના માટે યાદ રહેવા ઈચ્છો છો, કે કદાચ લોકોના મગજમાં જો કદાચ તમારી કોઈ આવી ઇમેજ હોય તો શેના માટે યાદ રહેવા ઈચ્છો છો? હાય ફ્રેન્ડ્સ, આજે આપણે એક એવા વ્યક્તિને મળવાના છીએ કે જેમની સમજ મારા તમારા કરતાં દુનિયાદારીમાં વધારે છે. હું અને તું, અને એના પછી વાર તહેવારે મળતા રહે છે. સાતમ આઠમ પર પણ એમણે સારા એવા રોલ્સ કર્યા છે. વેરી ટેલેન્ટેડ, એન્થુઝિયાસ્ટિક અને એનર્જીનું પાવર હાઉસ પરીક્ષિત તમાલિયા. આજે આપણે આ પોડકાસ્ટમાં એવી વાતો કરવાના છીએ કે કદાચ તમને વધારે જાણવા મળે પરીક્ષિત તમાલિયા વિશે, એમની આવનારી ફિલ્મ વિશે, અને એટલી બધી ગેમ્સ રમવાના છીએ ને, તમને બહુ જ મજા પડશે. રેપિડ ફાયર હશે, ધીઝ ઓર દેટ હશે, અને ડેશ પણ કરાવવાના છીએ. એ સરપ્રાઈઝ છે. તો તમે આખો પોડકાસ્ટ જોજો, અને એ જોવાનું ભૂલતા નહીં કે લાસ્ટમાં એ ડેર કરે છે, કેટલી પરફોર્મ કરે છે. સ્ટે ટ્યુન. મળીએ પરીક્ષિત તમાલિયાને. હાય સર, વેલકમ ટુ ધ ઇટ્સ મજા ગુજરાતી. થેન્ક અને યુ સો મચ. થેન્ક યુ સો મચ ફોર ટેકિંગ ટાઈમ ઓન ધીસ ડે એન્ડ યુ કેમ હિયર. થેન્ક યુ સો મચ. ના ના, માય પ્લેઝર. મને અહીંયા આવીને ખૂબ આનંદ થયો, અને સારું એવું તમે યાદ રાખીને ઇન્ટ્રોડક્શન આપ્યું, એટલે મને મારી ફિલ્મો યાદ આવી ગઈ. પણ થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી. થેન્ક યુ. સર, તમે જે હાલ જ કહ્યું કે તમને તમારી ફિલ્મ યાદ આવી, એવી કઈ સૌથી વધારે યાદ આવી છે કે આ વાળું જે હતું ને એ કંઈક અલગ હતું? ફર્સ્ટ ફિલ્મ, કારણ કે પહેલી વસ્તુથી જ્યારે કોઈ પણ વસ્તુ ફર્સ્ટ ટાઈમ હોય ત્યારથી શરૂઆત જ્યારથી થાય તો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય ને, ત્યારે ખબર ના હોય કે આ ક્યાં જશે. અને નાવ ઇટ્સ ઓલમોસ્ટ બીન 10 years, 10 વર્ષ થઈ ગયા છે. એટલે બહુ નાનો હતો જ્યારે શરૂ કર્યું હતું, અને ખબર નહોતી કે આ સફર આટલી બધી લાંબી જશે. દુનિયાદારીની ખબર નહોતી ત્યારે આટલી. ઓકે, તો સર તમે સુરેન્દ્રનગરથી છો અને તમારું સ્કૂલિંગ ઇંગ્લિશ મીડિયમમાં થયું છે, ઠીક છે? તો તમને ત્યાંથી સુરેન્દ્રનગરની જે લેંગ્વેજ છે, બરાબર, અને ત્યાંથી તમે જ્યારે અમદાવાદ શિફ્ટ થયા, તમને કોઈ ચેન્જીસ લાગ્યા કે કેવો ડિફરન્સ આવ્યો છે? કારણ કે સુરેન્દ્રનગરનો એક અલગ લહેકો છે, અને અમદાવાદમાં જ્યારે તમે ફિલ્મમાં કામ કરતા હો, તમારે બિલકુલ તમારે લેંગ્વેજ પર કામ કરવું જ પડે, અને એક કહી શકાય કે એક મધર ટંગ ઇન્ટરચેન્જ તો આવી જ જાય છે. તો હાઉ યુ હેવ મેનેજ? કેવી રીતે મેનેજ કર્યું? આઈ થિંક એ જે શરૂઆતના વર્ષોમાં જ્યારે થિયેટર કર્યું અહીંયા અમદાવાદમાં, યસ, તો થિયેટર કરતાં કરતાં ભાષા થોડી ક્લિયર થતી ગઈ. અને ઓફકોર્સ તમે કીધું એમ કે અમુક વસ્તુ તો હજી હોય કે યાર પેલું આપ નહીં ઓલું આપ, એવું થઈ જાય. અને હજી બી સુરેન્દ્રનગર જઈએ તો ભાષા ક્યાંક ને ક્યાંક પાછી એવી થઈ જાય. ડાયલેક્ટનો મેજર જે ફરક છે, એટલે એ વસ્તુ હજી પણ છે જ એટલી. બટ દેન પ્રેક્ટિસ, અને થિયેટર એવી વસ્તુ હતી કે થિયેટરમાં નાટકો જે રીતે કર્યા, અલગ અલગ નાટકો ભજવ્યા, અને પછી ફિલ્મોમાં આવ્યા, તો પછી એ બહુ જ ક્લેરિટી હતી કે ભાઈ ફિલ્મોમાં કામ કરવું છે તો ભાષા પર કંટ્રોલ હોવો જોઈએ. તો ત્યારે પણ શીખતા હતા, હજી પણ શીખી જ રહ્યા છીએ, પણ એ રીતે એ ડાયલેક્ટનો મેજર જે કાઢવાનું થયું એ રીતે થયું, એવું છે. તો ઓલરેડી લાઈક એઝ અ રિસર્ચ સ્કૂલિંગમાં યુ વર હેવી, બરાબર છે? તો
એનું ટ્રાન્સફોર્મેશન કદાચ એવું કહેવાય કે ખરેખર બહુ જ કામ કર્યું છે. અને એ તો મને પણ પોતાને ખબર છે, કારણ કે ઘણીવાર જો મારું જીમ સ્કીપ થઈ જાય છે ને, અને હમણાંથી થઈ ગયું છે, તો મને પણ એવું થાય કે યાર કંઈક ગમી નથી રહ્યું, કંઈક મજા નથી આવી, એક વસ્તુ ખૂટતું હોય એવું લાગે. અને તમે જ્યારે એક રૂટીન ફોલો કરો છો, એ કેટલું હાર્ડ છે એક વસ્તુ ફોલો કરવું અને તમારા પોતાના ઉપર કામ કરવું. કારણ કે કહી શકાય કે તમે જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવો છો, યુ હેવ ટુ બી ઇન સર્ટન શેપ. કરેક્ટ. અને આ વસ્તુ તો છે જ, ભલે આપણે કહીએ કે ના કહીએ કે બોડી શેમ ના હોવો જોઈએ, એજ શેમ ના હોવો જોઈએ, પણ લોકો તમને એક પર્ટિક્યુલર રીતે સ્ક્રીન પર જોવા માંગતા હોય છે, એમને ગમે છે. તો એક કેવું રહ્યું ટ્રાન્સફોર્મેશન, કારણ કે કેટલો ટાઈમ હતો એમાં, તમે કેટલો ટાઈમ ઇન્વેસ્ટ કર્યો છે તમારા પોતાના ઉપર, શું કામ કર્યું છે? આઈ થિંક આમ તો મારા ટ્રાન્સફોર્મેશન વિશે તમે મને પૂછ્યું એમ બહુ બધી જગ્યાએ કહી ચૂક્યો છું, પણ મેઇન રીઝન ટુ ટ્રાન્સફોર્મ વોઝ કે મારે મારા ફિટનેસને સારી કરવી હતી, મારી ફિટનેસને સારી કરવી હતી, હેલ્થને સારી કરવી હતી. અને ત્યારે તો હજી હું પદાર્પણ કરી રહ્યો હતો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, એટલે હજી એટલી ખબર નહોતી કે ભાઈ ઓકે આ વસ્તુ બિકોઝ બોડી મારું ટૂલ છે એટલે મને કેટલું કામમાં લાગશે, એ ત્યારે હજી એટલો અંદાજ નહોતો. પણ એવું વધારે હતું કે ભાઈ મારે હેલ્ધી બનવું છે. અને એ પ્રક્રિયામાં બહુ બધી વસ્તુ એક્સપ્લોર થઈ, બહુ બધા ટ્રાન્સફોર્મેશનના એસ્પેક્ટ્સ ખબર પડ્યા, અને કેમ આટલું જરૂરી હતું એના વિશે પણ મને આઈડિયા આવ્યો. અને આઈ થિંક સૌથી અઘરું મને હવે પડે છે, કારણ કે હવે મારી પાસે ટ્રાન્સફોર્મેશનનો સ્કોપ નથી, અને છતાંય એ જ વસ્તુ રોજ કરવાનું, એ દેટ ઇઝ ધી મોસ્ટ ડિફિકલ્ટ પાર્ટ. ત્યારે મારી પાસે ગોલ હતો, એ ગોલ અચીવ થઈ ગયા અને હવે વર્ષો થઈ ગયા છે, એટલે હવે કન્સિસ્ટન્ટલી એ કરતા રહેવું, દેટ ઇઝ વેરી ટફ. એટલે આ એવું છે કે કહેવાય ને કે તમે એક જગ્યાએ પહોંચી ગયા છો ઉપર, અને હવે એ મેન્ટેન કરવું બહુ અઘરું છે. હા, એટલે બોડીનું જે પ્રકારનું મેન્ટેનન્સ છે. બટ આઈ થિંક અઘરી વસ્તુઓ, આ બધું અઘરું જ હોય છે, આ ક્યારેય સહેલું નથી હોતું, અને બહુ બધા લોકો કરતા જ હોય છે આપણી આસપાસ. અને આ જો અચીવ કરવું છે તો પછી આ કન્સિસ્ટન્ટલી કરતા રહેવું પડે, એનું બીજું કોઈ ઓપ્શન નથી. કન્સિસ્ટન્ટલી કરતા જ રહેવું પડે ને, કન્સિસ્ટન્ટલી કરતા રહેવું પડે. તો જ્યારે વેન યુ આર હેવી કહી શકાય, બરાબર, તો એ ટાઈમ પર તમે સ્કૂલમાં ક્યારે ભૂલી થયા છો ખરી? કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે બધાએ એવું સાંભળેલું હોય, યા તો ફ્રેન્ડ સર્કલમાં તમને કંઈક તો કોઈ આવી રીતે અલગ નામથી બોલાવતું હોય કે ઓય જો ને આ શું છે, તો એ વસ્તુ કોઈ માઇન્ડમાં કેવી રીતે ઇફેક્ટ કરી, અને હાઉ યુ હેવ ઓવરકમ? આઈ થિંક હું ભૂલી થયો હતો, પણ મારા ભૂલી થવાના કારણો મારા વેઇટને લઈને નહોતા, બીજી વસ્તુને લઈને હતા. બિકોઝ આઈ યુઝ ટુ એક્સેલ ઇન સ્પોર્ટ્સ, અને સ્પોર્ટ્સમાં હું અંડર 14 એજ કેટેગરીમાં આવતો, પણ અંડર 16માં રમતો હોય એવું બધું હતું. એટલે એ રીતે થોડું, પણ એ તો નાના સ્કેલ પર હતું, એવું કંઈ નહોતું. અને પછી એને લઈને જ પછી મારે અમદાવાદ શિફ્ટ થવાનું થયું. પણ બોડીને લઈને હું ક્યારેય ભૂલી નથી થયો, બટ એનો અસર બહુ જ રહે. અને બોડીને લઈને હું ભૂલી નથી થયો એનું રીઝન એક એવું હતું, કારણ કે હું ખાલી જાડો નહીં પણ હું મહાકાય લાગતો હતો, કારણ કે હું 6 ફૂટનો હતો, 125 130 કિલો, 20-25 કિલો વજન હોય. એટલે આઈ ડિડન્ટ યુઝ ટુ લુક જસ્ટ ફેટ, આઈ યુઝ ટુ લુક વેરી બિગ, કારણ કે 6 ફૂટનો માણસ આમ બલ્કી હોય. અને જીમ વિમ હું કરતો એવું નહોતું, પણ ખબર નહીં, જે બી આડેધડ જે ટીનેજર કરતા હોય એ રીતે કરતો, કોઈ જ મારી પાસે ગાઈડન્સ નહોતું, એટલે એવું વધારે હતું. એટલે એને લઈને આઈ થિંક પછી મેં મારી જાતને બહુ એક ટાઈમે એના ગુડ વે જજ કરવાનું શરૂ કર્યું, અને પછી દેન આઈ લોસ્ટ વેઇટ. તો તમે જેમ કીધું કે જ્યારે બલ્કી હતા, તો એના બેનિફિટ પણ હશે ને તમને? શું બેનિફિટ હતા? કારણ કે એવું હોય છે કે કોઈ સામે ના બોલી શકે, એ વખતે તમે કંઈક કામ કરવું તો કરાવી શકો, એવું બધું તો હોતું હશે. પણ આઈ થિંક સૌથી મોટો બેનિફિટ એ હતો કે 6-7 વડાપાઉં ખાઈ શકાય, શંભુઝની કોફી 2-3 પી લો, પછી ચીઝ ચટણી ગ્રીલ ખાઈ લો, પછી પાછું તમે ક્યાંકના શ્રીજી કૃપાના પાછા વડાપાઉં ખાતા, અને પછી ઘરે જઈને શ્રીજી કૃપાનું ચીઝ વડાપાઉં, પછી ઘરે જઈને તમે આરામથી જમ્યા. એમ આ બધા બેનિફિટ્સ ત્યારે હતા, જે હવે અનફોર્ચ્યુનેટલી નથી. એમ ઓકે, તો તમે જેમ ફૂડની વાત કરી, જો કદાચ તમને એક દિવસ છુટ્ટી આપવામાં આવે કે આજે તમે જેટલું ઇન્ટેક કરશો ને, કોઈ જ કેલરી એડ ઓન નથી થવાની, 0 થઈ જશે, બરાબર, તો તમારું સ્ટાર્ટિંગનું દિવસનું રૂટીન શું હોય? કે કારણ કે ફૂડ કહી શકાય કે એક ગિલ્ટી પ્લેઝર હોઈ શકે. વોટ અબાઉટ યુ? વોટ્સ યોર ગિલ્ટી પ્લેઝર? પહેલાં તો લેટ મી સ્ટાર્ટ વિથ ફૂડ ઓનલી. સો મને સવારમાં મને તમે ગમે એટલી છુટ્ટી આપો, ચીટ ડે કહો, આ છે તે છે, તો હું નાસ્તો નથી કરી શકતો, હું કરી જ નથી શકતો, મારાથી થતો જ નથી. એમ ભાગ્યે ક્યારેક વર્ષે 2-3 વાર મારાથી આમ રાત્રે સરખું ના જમાણું હોય, અને સવારે પેલું ભૂખ્યા પેટ જે ઉઠે ને, એમ ઉઠતા જ જે ભૂખ લાગી જ હોય, એમ
તો હું નાસ્તો કરું, બાકી મારાથી નાસ્તો નથી થતો. મને ફાફડા જલેબી ભાવતા નથી, શું વાત મને છે, ગુજરાતી ખમણ ઢોકલા નથી ભાવતા, મને પાત્રા નથી ભાવતા, મને ખાંડવી થોડું ભાવે. પાત્રા ખાંડવી આ બે વસ્તુ છે એવું થોડું ભાવે. એટલે સવાર નાસ્તાનો મારી પાસે એમ પણ સ્કોપ ઓછો છે. હું એવું કરું કે મારો ચીટ ડે પણ હોય તોય હું સવારે ઉઠીને તગડી એક્સરસાઇઝ કરું જે રેગ્યુલર હોય એ. અને એ એક્સરસાઇઝ કર્યા પછી ભૂખ જે રેગ્યુલર લાગતી એનાથી ડબલ લાગે પછી ક્યાંક સરસ બપોરે ગોરધન થાળ જેવી જગ્યાએ જવાનું. અરે વાહ, અને પેલા જો ઉનાળો હોય તો રસવાળો, અને અત્યારે શિયાળો હોય તો મૂંગ દાળના શીરાવાળો, એને બાજુમાં જ બે ઊભો રાખવાનો. ભાઈ ઊભો રહેતું, ખાતા જવાનું ને કહેવાનું ભર, ખાતા જવાનું ભરે. બસ એ આપણું એક છે કે ભોજન હોવું જોઈએ. આ જોઈએ ને. તો તમને સુરેન્દ્રનગરના ગાંઠિયા પણ ફેમસ છે, ઘણું બધું ફેમસ છે. તો ગાંઠિયા ફેમસ છે, ત્યાં સિકંદરની સિંગ ફેમસ છે, સેવ મમરા ફેમસ છે, નોવેલ્ટીના પરોઠા શાક ફેમસ છે. પણ મને આ બધી જ વસ્તુ ચાખેલી, ટ્રાઈડ એન્ડ ટેસ્ટેડ, એન્ડ ઇટ્સ વેરી નાઇસ. પણ લાઈફસ્ટાઈલમાં હવે ફિટ નથી બેસતું. સિંગ કે સેવ મમરા એ કોઈ એવી વસ્તુ નથી કે જે એટલી હાનિકારક હોય. કોઈ પણ વસ્તુ હાનિકારક નથી આમાંથી. પણ ગાંઠિયાનો તો હું એમ બી શોખીન બહુ ઓછો રહ્યો છું નાનપણથી. ખબર નહીં, મને એટલો ક્યારેય ઇન્ટરેસ્ટ નહોતો રહ્યો. તો જે તમારા ઘરમાં લાવવામાં આવે છે ખરી કે ખાલી એકલો તમને જ આવો શોખ? મને ના, બાકી બધા જ લોકો ગાંડા છે ગાંઠિયા ફાફડા પાછળ. અને એમ પણ સૌરાષ્ટ્ર સાઈડ જે ફાફડાની પેટર્ન છે થોડી પાતળી છે. આખો ફૂડ પોડકાસ્ટ થઈ ગયો આપણો. એટલે સૌરાષ્ટ્રની જે પેટર્ન છે એ થોડી પાતળા ફાફડાની છે. અહીંયા થોડા હેવી અને જાડા આવતા હોય છે. એટલે એ લોકો જે લોકોએ ખાધા હશે એ લોકોને ખૂબ ભાવે. પછી આપણી સાઈડ સૌરાષ્ટ્ર સાઈડ મરીવાળા ગાંઠિયાની પણ બહુ પેલી છે, બહુ જ. અને ચા. એટલે એ બધું મારા ઘરમાં છે જ, બધાને ભાવે છે. હું એક થોડો એવો છું કે જેને જલેબી મને બહુ જ ભાવે છે. સોરી, મેં ફાફડા જલેબી સાથે નામ લીધું, પણ જલેબી રબડી હોય તો 15, 16, 20, 25 ખાઈ જવાની. પણ ફાફડા કે ગાંઠિયાનો હું એવો ફેન નથી એમ. ઓકે. તો પાછા ટોપિક પર આવીએ. જ્યારે એક ફૂડ ઓ સારું એવું કામ, લાઈક ફૂડની વાતો થઈ ગઈ. પછી કે આમાં વધે જ ને 125 કિલો. પછી તો થાય જ ને, ક્યાં જાય ક્યાં આટલું ખાઈએ તો. ઓકે, તમે તમારું સ્કૂલિંગ ઇંગ્લિશ મીડિયમમાં કરો અને તમારી આજુબાજુ આવા જ બધા લોકો હશે, બરાબર છે. પ્લસ ફેમિલી બેકગ્રાઉન્ડ અલગ છે સુરેન્દ્રનગરમાં. અને તો આ વસ્તુ કોઈ એવું કંઈ સેટ થયું ખરી કે યાર આમાં ડિફરન્સ છે? તમે સ્કૂલમાં જાઓ એટલે પ્રોપર ઇંગ્લિશ બોલતા હોવ અને ત્યાં આજુબાજુ સરાઉન્ડિંગ પણ એવું હોય, અને જ્યારે ઘરે આવો છો કટ્ટુ એકદમ સ્વિચ થઈ જાય છે, ચેન્જીસ થઈ જાય આખું એટમોસ્ફિયર. ના, એનું કારણ એ છે કારણ કે મારા મમ્મી ટીચર. માય મોમ વોઝ ઇંગ્લિશ, શી યુઝ ટુ ટીચ ઇંગ્લિશ, સંસ્કૃત. એટલે એ એક હતું. પપ્પા લોયર, મારી 3 બહેનો, 3 ભણેલી ગણેલી. એટલે ઘરમાં અને સ્કૂલમાં હું તો ઘરે વધારે શીખ્યો છું, બહુ જ ઓનેસ્ટલી. સ્કૂલ કરતાં હું સુરેન્દ્રનગર જે સ્કૂલમાં શીખ્યો એના કરતાં વધારે ઘરે શીખતો. એટલે સ્કૂલમાં જઈએ એટલે પેલું ઇંગ્લિશમાં બોલવાનું પ્રયત્ન કરીએ, બધા જ તૂટી ફૂટી ઇંગ્લિશ બોલે, એવું બધું થતું. પણ ઘરે આવીને મને કોઈ એવો ડિફરન્સ ન લાગતો, કારણ કે ત્યાંય એટલું ઇંગ્લિશમાં નહોતા વાત કરતા ને ઘરે નહોતા કરતા. એટલે એવું નહોતું કે સ્કૂલમાં એ તો ઇંગ્લિશ જ બોલે છે, તો જે કંઈ પીરિયડ્સમાં બોલવું પડે, લેક્ચર્સમાં કે વાઇલ સ્ટડિંગ, એટલું જ. બાકી તો જે રેગ્યુલર થતી એ અમે લોકો છુપાઈને ગુજરાતીમાં બોલતા તો ખરી જ ને ગુજરાતી. યસ. તો તમે જેમ કીધું કે તમારા મમ્મી ટીચર છે, બરાબર. તો તમને સ્કૂલમાં વધારે ભણ્યા કે ઘરે વધારે ભણ્યા? અને ડિસિપ્લિન સ્કૂલમાંથી આવ્યું કે ઘરેથી? ઘરેથી. ડિસિપ્લિન તો 110% મારા મમ્મીથી આવ્યું છે. પણ મને એવું કોઈ જ વાક્ય યાદ નથી કે જ્યાં મારા મમ્મી કે પપ્પાએ બેસીને મને ભણાયો હોય. મારા મમ્મી પાસે હું ક્યારે ભણ્યો જ નથી. શું વાત છે? યસ, નોટ અ સિંગલ ટાઈમ. અત્યારે તમે વાત કરો છો ત્યારે મને યાદ આવે છે કે નોટ અ સિંગલ ટાઈમ. ઇટ હેઝ ઓલવેઝ બીન માય સિસ્ટર્સ. અને એ નહીં, એનું કારણ એવું નથી કે મમ્મી નહોતા ભણાવતા, પણ મમ્મીનું પણ સ્કેડ્યુલ એટલું બધું વ્યસ્ત રહેતું, અને હું જેટલો તોફાની હોઈશ કે નહીં બેસતો કદાચ મમ્મી પાસે, એવું મને લાગે છે. બાકી મમ્મી તો બટ એ બહુ જ લિનિયન્ટ ટીચર હતા. અને જ્યારે હું મારા મમ્મીને એઝ અ ટીચર જજ કરું અને એઝ અ મધર, તો આઈ થિંક એ એવા ગણતરમાં વધારે માનતા હતા અથવા માને છે કે જે તમને માણસ તરીકે ઓવરઓલ શેપ કરે, સારા માણસ તરીકે, કે ખાલી એક સારા સ્ટુડન્ટ તરીકે નહીં, ખાલી બુક્સ વાળું નોલેજ નહીં, પણ ઓવરઓલ તમે સારું વધારે શીખી શકો એમ. કે સારું સંસ્કારોનું સિંચન કરે કે આ વસ્તુ નહીં, ગાઈડન્સ પણ મળે. કરેક્ટ. કારણ કે કહેવાય છે એક ટીચર જે શીખવી શકે ને એ કદાચ બીજું કોઈ ના શીખવી શકે. એટલે અને અને એમાં પણ તમારા મમ્મી ટીચર હતા એટલે તો ઓફકોર્સ કહેવાય ને કે ચેરી ઓન ધ કેક. અને પપ્પા લોયર છે, બરાબર. તો
એવું કંઈ છે કે યાર તમારું અને પપ્પાનું બોન્ડિંગ એકદમ સિક્રેટ છે કે એવા કંઈ કે કારણ કે પપ્પા લોયર છે, તમારે કંઈક એવા જો કાંડ કર્યા હોય ને પપ્પાને તો કહેવું જ પડે, નહીં તો પપ્પા બચાવવા નહીં આવે. નહીં, એનું સોલ્યુશન મેં એવું કાઢી દીધું કે હું પણ લોયર બની ગયો. એટલે મેં BCom MCom LLB કર્યું છે. ઓકે. એટલે ના, એવો તો કોઈ દિવસ થયું નથી, જરૂર નથી પડી પપ્પાની એ રીતે કે એમને કેવું પડે. બટ અમારા ઘરમાં એક ઓવરઓલ હેલ્ધી વાતાવરણ તો ખરું જ કે પેલું બેરિયર્સ ઓછા. વી ઓલ આર એક્સપ્રેસિવ. અમે બધા બહુ જ ઇમોશનલી એક્સપ્રેસિવ છીએ. એટલે બીટ મમ્મી, બીટ પપ્પા, ભાઈ બહેનો બધા જ એકબીજાને જે ફીલ થાય એ કહી દેવાનું તરત જ. એટલે એ પ્રકારનું રિલેશન તો ખરું છે. ઓકે, એટલે તોફાન નથી કર્યા એમ? એવા તોફાન તો બહુ કર્યા છે. તોફાન તો અરે બાપ રે. 2 તોફાન એવા કહો કે યાર આ તો ગજબ હતું. 2 તોફાન. આઈ થિંક એક વખત હું ક્રિકેટનો ગાંડો શોખ, ક્રિકેટ રમવા ગયો હતો તો ક્રિકેટ અને ગરબા આ બેનો તો બહુ જ શોખ છે. કંઈક તો પહેલા આઉટ હતો કે નોટ આઉટ હતો ને આઉટ આવે મેં બેટ મારી દીધું હતું માથા પર, વિચ ઇઝ નોટ ગુડ. ના કરાય આવું, ના કરાય આવું, ના કરાય. એટલે બહુ નાનો હતો. આ બધું બોલવામાં સારું લાગે. ફર્સ્ટ સેકન્ડ સ્ટાન્ડર્ડમાં એટલે બેટ જ મારી દીધું અને ટાંકા આવી ગયા હતા કે એવું કંઈક હતું. ગોડ. એક તોફાન તો એ હતું. બીજું તો મને યાદ નથી બહુ બધા તોફાનો, પણ આવું જ બધું એમ. આ બધા પ્રકારના તોફાનો, ક્યાંય રમવા જતા રહેવાનું કીધા વગર. એક સુરેન્દ્રનગરમાં મારા ઘરની બાજુમાં નવું ઘર ચણાઈ રહ્યું હતું. હવે તો કેવું કે આપણી આસપાસ મકાનો ચણતા જ બી આપણે નથી જોઈ શકતા. રાઈટ રાઈટ. તૈયાર મકાનોમાં જ જઈએ છીએ આપણે. એક્ઝેક્ટલી. એટલે જ્યારે મકાન ચણાતું હતું તો આઈ થિંક 1 કે 2 માળનું મકાન થતું હશે અને નીચે રેતીનો ઢગલો હતો. અને મેં જોયું, હું ત્યાંથી જઈ રહ્યો હતો તો બહુ બધા લોકો આસપાસના નાના નાના છોકરાઓ પહેલા માળે જાય ને ત્યાંથી રેતીના ઢગલા પર કૂદે. ઓપન હતું, હજી બધું થઈ રહ્યું હતું હજી તો બનતું જ હતું. ટેરેસનું પેલું રેલિંગ વેલિંગ કશું લાગ્યું નહોતું, ત્યાંથી કૂદે. અને મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. કોઈ સેફટી હતી નહીં, કશું કોઈ સેફટી નહીં. એ તો ત્યાંથી પેલું રેતીમાં કૂદવાનું, બસ એમ જ. તો ગયા અને હું ચડ્યો. હવે એ લોકો તો તોય એવા છોકરાઓ હતા કે જે લોકો આવું બહુ કરી ચૂક્યા હશે, યુઝ ટુ હશે. મારું તો ફર્સ્ટ ટાઈમ હતું એટલે મેં તો ભૂસકા મારવાનું ચાલુ કર્યું, પણ મજા આવી, કશું કંઈ થયું નહીં. પછી ઘરે આવ્યો અને વઢ પડી સોલિડ કે તું ત્યાં તો તું આવું બધું કરી રહ્યો હતો. મેં કીધું હા, આમને કેવી રીતે ખબર પડી? પછી ત્યાંથી કોઈક નીકળવું હશે ને એમણે કહ્યું હશે. પણ આ બધા પ્રકારના થોડા સાહસી તોફાનો કર્યા હતા કે જે કદાચ ઇન્જોરિયસ હોઈ શકતા હતા, બટ થયું નહીં. પણ કહી શકાય કે યાર એ વખતે કદાચ આપણે બાળપણમાં આવી સમજ ના હોય, આવી સમજ કેળવી ના હોય કે આનાથી ઇન્જરી થાય છે તો આપણે આવું ના કરીએ, કદાચ બીજા મેજર પ્રોબ્લેમ થઈ શકે, તો કદાચ એના લીધે આપણે ના કર્યું હોય. કરેક્ટ. હા, અને આઈ થિંક એ સારું બી હતું યાર, કારણ કે હવે એવું બધું એ દુનિયા જ આમ કોઈ અલગ દુનિયાની વાત કરતા હોય ને એવું લાગે છે. હવે એવું કંઈ જોવા નથી મળતું એમ. અને હવે તો કદાચ કહેવાય ને કે આવી રીતે કોઈ રમતું પણ નથી. હા, એ જ કહું છું. બહાર રમવાનું બંધ થઈ ગયું છે. ફોન્સ આવી ગયા છે, AI છે, આટલી બધી ટેકનોલોજીસ છે. પ્લેઇંગ આઉટસાઇડ એટલે રમે છે પણ બહુ ઓછું. એ બી બોક્સ ક્રિકેટ એમ. યસ, હવે ક્રિકેટ એટલે પેલું મેદાન, એક મેદાનમાં 10 ટીમ રમતી હોય ને એવું બી બહુ ઓછું થઈ ગયું છે હવે એમ. એની બી મજા અલગ હતી. કોઈનો બોલ અમારામાં આવી જાય, અમારો ક્યાંય જતો રહ્યો. સાયકલ હોય એ વિકેટ હોય, સાયકલનું પાછલું ટાયર અમારી વિકેટ હોય, ઈંટો મૂકીને વિકેટ બનાવી હોય, એ બધું હવે ઓલમોસ્ટ ગાયબ જ થઈ ગયું છે એમ. રાઈટ રાઈટ. તમે જ્યારે અમદાવાદ શિફ્ટ કર્યું ત્યારે થિયેટર્સમાં તમે બહુ જ બધા નાટકો કરેલા છે, તો એ નાટકોમાંથી તમે જ્યારે મૂવીઝમાં આવ્યા તો તમને એ નાટક કેટલું હેલ્પ કર્યું છે? કારણ કે એક અલગ હોય છે નાટક, અને મૂવીઝમાં કદાચ તમે રિટેક કરી શકો, બટ જ્યારે એ લાઈવ પરફોર્મ થતું હોય એના માટે કંઈક અલગ ટ્રેનિંગ હોય છે, યા તો શું હોય છે એક્ઝેક્ટલી? તમે કેટલો ટાઈમ નાટકો કર્યા છે, થિયેટર્સ કર્યું છે? સો એક્ટિવલી 2014થી લઈને 2019-20 સુધી, 19 સુધી મારે થિયેટર કરવાનું થયું એક્ટિવલી. અને 2016-17માં તો હું ફિલ્મોમાં આવી ચૂક્યો હતો. દુનિયાદારી કરી હતી, બીજી 1-2 પિક્ચરો કરી હતી, પણ હજી એવું કોઈ મેં પેલો એવો રોલ નહોતો કરી નાખ્યો કે જેના લીધે મને ખબર હોય કે હવે આવનારા 2-3 વર્ષ કેવા રહેવાના છે, કે એવું કંઈ મને મળી નહોતું ગયું કામ. થિયેટર ચાલી રહ્યું હતું, અને થિયેટરમાં બી અમે કમર્શિયલ નાટકો નથી કર્યા. અભિષેક શાહ મારા ગુરુ છે, હું દરેક પોડકાસ્ટમાં કહું જ છું, પ્રાઉડલી કહું છું. અને એમની સાથે જે નાટકો કરવાના થયા એ બધા જ સ્ટુડન્ટ થિયેટર, કંઈ વાત કહેવી હોય એવા નાટકો વધારે. એટલે એ પ્રકારના નાટકો કર્યા, અને અલગ અલગ દેશભરમાં, શિમલા, દિલ્હી, અમદાવાદ, વિશાખાપટ્ટનમ, આ બધી જ જગ્યાએ, ગુજરાત તો ખરું જ, ગુજરાતના અલગ અલગ શહેરોમાં તો ખરું જ, આ બધી જ જગ્યાએ નાટકો પરફોર્મ કર્યા.
એટલે એ 5-1 વર્ષ મારા 5-6 વર્ષ એક્ટિવલી થિયેટરના ગયા. એ દરમિયાન એક્ટિંગના પાસાઓ તો શીખા જ, બટ આઈ થિંક જે મને ઘરથી એક પ્રકારની સેન્સિટિવિટી અને ડિસિપ્લિન મળી હતી ને એમાં વધારો થયો. ઓકે. એટલે એવું નહોતું કે મેં કંઈ એવું જ કંઈક એક્સપ્લોર કરી લીધું. ક્રાફ્ટ ને આર્ટ વાઇઝ મેં બહુ બધું એવું એક્સપ્લોર કર્યું જેના વિશે મને આઈડિયા નહોતો, પણ બાકી જે મને સમજ દુનિયાની હતી એમાં વધારો થયો. એમાં મને એવું બૂસ્ટ મળ્યું કે ચલો હા, હું જે વિચારું છું એ સાચી વાત છે. એ પ્રકારનું વાતાવરણ મને થિયેટરના લીધે મળ્યું. અને એની અમુક ટેકનિકાલિટીઝ છે કે જે એક્ટિંગને કે ક્રાફ્ટને લઈને છે, કે સીનના અપ્રોચને કે કેરેક્ટરના અપ્રોચને, એ બધું મને શીખવા મળ્યું. પણ સિનેમામાં મને જે કે ફિલ્મોમાં શીખવા મળ્યું એનું પૂરેપૂરું ક્રેડિટ હું ફિલ્મોને પણ એટલે આપવા માંગુ છું, કારણ કે એમાં બહુ બધી ટેકનિકાલિટીઝ ઇન્વોલ્વ છે જે થિયેટરમાં મને શીખવા નહોતી મળી. રાઈટ. જે મને થિયેટરમાં નહોતી શીખવા મળી. બટ આઈ થિંક એક ડિસિપ્લિન, એક પ્રકારનું ઇમોશનલ કનેક્ટ વિથ યોર વર્ક, એ મને સૌથી વધારે થિયેટરમાં શીખવા મળ્યું. એવું કહેવાય કે જ્યારે તમે થિયેટર કરતા હો ને, એક સમર્પણ હોય છે, એક કમિટમેન્ટ હોય છે, તમે એક ડેડિકેશનથી કરો છો થિયેટર. અને એ વાળું ડેડિકેશન લાવવું, બિલ્ડ કરવું, કાં તો કમિટમેન્ટ. કારણ કે અત્યારે ઘણી બધી વાર એવું થાય કે આપણે કમિટ કરતા ડરતા હોય છે કે જો હું કહી દઈશ કે હું તમને આ કામ આટલા દિવસમાં આપી દઈશ તો હું આપીશ, પણ પછી જો ના થયું તો એટલે એક બેક ઓફ ધ માઇન્ડ થોટ ચાલતા હોય છે. તો એક કમિટમેન્ટ અને તમને ડેડિકેશન કેટલું હેલ્પ કર્યું મૂવીઝમાં, અને થિયેટર્સમાંથી એવા કયા 3 ટિપ્સ તમે શીખ્યા છો કે આ વસ્તુ મેં થિયેટર્સમાંથી શીખી છે જેણે ફિલ્મોમાં હેલ્પ કરી છે? એટલે આ તમે કહ્યું ને જે આપણે નામ આપ્યા કે ડેડિકેશન, કમિટમેન્ટ, એ હું તો થિયેટરમાંથી શીખ્યો, પણ મને એવું પણ લાગે છે કે મેં એવા લોકો પણ જોયા છે કે જે લોકોએ ક્યારેય થિયેટર નથી કર્યું અને છતાંય દે આર વેરી ડેડિકેટેડ. એવા લોકો પણ જોયા છે કે જે લોકોએ આજીવન થિયેટર જ કર્યું છે અને એકાદ ફિલ્મોમાં હોય પણ દે આર નોટ એટ ઓલ ડેડિકેટેડ એન્ડ કમિટેડ. એટલે ધીસ ઇઝ વેરી સબ્જેક્ટિવ. એ કોઈ પણ માણસ આ મીડિયમથી આવે છે એટલે ડેડિકેટેડ જ હશે એવું નહીં. પણ આઈ થિંક કે થિયેટર કર્યું હોય એટલે ચાન્સીસ વધારે હોય ડેડિકેટેડ હોવાના. એનું રીઝન એ છે કારણ કે એક તો લોંગ ટર્મ સુધી સેમ પ્રોસેસ તમે કરતા હોય, બહુ ઓછામાં બહુ બધું કરવાનું હોય, એક ટીમ વર્કની ભાવના વધારે હોય. એટલે આ બધી જે ઘટનાઓ છે ને એના લીધે આ બહુ અનિવાર્ય થઈ જાય છે. ને પછી ફિલ્ટર થતાં થતાં એ જ માણસો ટકે છે કે જે લોકોને થિયેટર કરવું છે, આ બધા ડિસિપ્લિનના એસ્પેક્ટ સાથે જે કનેક્ટ થતા હોય. એટલે આઈ થિંક કે ડિસિપ્લિન, કમિટમેન્ટ, અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું જો શીખું ને, આઈ થિંક ઇટ્સ હાર્ડ વર્ક. અખંડ મહેનત. એમ એટલી બધી મહેનત કે તમને એવું થઈ જાય કે યાર ના થાય, હવે મારાથી નહીં થાય. એ કક્ષાની તમે મહેનત ન કરો જે અમે થિયેટરમાં કરતા. અને બિકોઝ અમે સ્ટુડન્ટ થિયેટર કરતા તો બહુ જ બધા અમારી કોલેજ અને એ લોકોએ બહુ જ સરસ સપોર્ટ આપ્યો હોય અમને. બહુ જ ફાઇનાન્સીસથી લઈને, સેટઅપથી લઈને, રાઇટર્સ, ડિરેક્ટર્સ, લાઇટ્સ, આ તે જે કંઈ થતું હોય. પણ છતાંય આમ સ્ટુડન્ટ થિયેટર હતું એટલે આ બધું જ હોવા છતાંય તે કોઈ એક પ્રોપર પ્લે કરતા હોય એના જેટલા એના જેટલી ફેસિલિટીઝ નહોતી અમારી પાસે. તો અમે જ બેક સ્ટેજ કરતા હોય, અમે જ પ્રોપ બનાવતા હોય, આ છે તે છે. રાતના 12-1 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી રિહર્સલ કરતા હોય, સવારે પાછું 8 વાગે મળવાનું છે. એ જે મહેનત હતી ને, અને આઈ થિંક જંગલીની જેમ અમે મહેનત કરતા. એમ જંગલી, આમ કોઈ સુવા, ખાવા, પીવાનું, શું દેખાઈ રહ્યા છીએ, કેવા છે, આ કપડાં પહેરે છે, કશું જ નહીં. એમ એ મહેનત જે અમે કરી અને પછી એ વસ્તુ રાખી અને આગળ જે લઈ ગયા ફિલ્મોમાં, આઈ થિંક મને પર્સનલી બહુ હેલ્પ કરી. તો આઈ થિંક આ 3 વસ્તુ હું શીખો. શું શીખી શકાય ને એ તો દરેક માણસથી આઈ થિંક અલગ અલગ સબ્જેક્ટિવ છે, વાત આવશે. યસ. તો એ અખંડ મહેનતની સાથે પેશન્સ ઇમ્પોર્ટન્ટ છે. ઓફકોર્સ, કારણ કે એક ઓલરેડી એક લોંગ જર્ની છે અને જેમાં પેશન્સ જ ના હોય, તમે ભલે મહેનત કરી શકો પણ જો પેશન્સ ના હોય તો આપણને એવું થાય કે યાર હવે આ નહીં થાય, એના કરતાં બીજામાં મહેનત કરું, બીજું કંઈક ટ્રાય કરું. કારણ કે એક વસ્તુમાં જો તમે સક્સેસ ના જાઓ તો એવું લાગે કે યાર નહીં, આ વસ્તુ ટ્રાય કરીએ, આવું કરીએ. કેટલું ઇમ્પોર્ટન્ટ. બિલકુલ, પેશન્સ ખૂબ મહત્વનું છે. બટ આઈ થિંક એ અગેન પેશન્સ એવી વસ્તુ છે કે જે કાં તો હોય કાં તો ના હોય કોઈનામાં. અને અથવા તો માણસ ડેવલપ કરવાનો પ્રયત્ન કરી શકે, પણ એ ડેવલપ કરવાના પ્રયત્નમાં પાછું પેશન્સ એમાં પણ જોઈએ છે. એટલે ઇટ્સ અ વેરી ટ્રિકી થિંગ. બટ યા, પેશન્સ કોઈ પણ ફિલ્ડમાં, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયે પેશન્સ ઇઝ અ વેરી કી ફેક્ટર કે જેના લીધે બહુ બધા કામ બની શકે અથવા બગડી શકે. એમ તો થિયેટરમાં જ્યારે મૂવીઝમાં આવ્યા, તમને ફર્સ્ટ બ્રેક જ્યારે મળ્યો ત્યારે વોટ વોઝ ધ હેપીનેસ? તમે કોની સાથે સૌથી પહેલાં ફોન કરીને શેર કર્યો કે યાર મેં આ ફિલ્મ સાઇન કરી છે?
કોઝ ઓફકોર્સ એ લોંગ જર્નીમાં તમારા ઘણા બધા એવા ફ્રેન્ડ્સ હશે બરાબર? યા કયા કોર ફ્રેન્ડ્સ છે અને કોની સાથે શેર કર્યું છે? ફેમિલી અને ફ્રેન્ડ્સ બંને? હા હા એટલે આઈ થિંક મને કિસ્સો બરાબર યાદ છે. દુનિયાદારી ફિલ્મના ઓડિશન્સ ચાલી રહ્યા યસ. ડિરેક્ટર રાઇટર શીતલ શાહ અને કાસ્ટિંગ કરી રહ્યા હતા અભિષેક સર ને એ લોકો. યસ. એટલે એ લોકો બકાયદા ઓડિશન્સ લઈ રહ્યા હતા અને બહુ જ બધા લોકો એવા કાસ્ટ થયા હતા કે જે લોકો અથવા તો કાસ્ટિંગ પ્રોસેસમાં હતા કે જે લોકો મિત્રો હોય, એકદમ ગાઢ મિત્રો નહીં પણ સાથે કામ કરતા હોય એવી રીતે, કે જેમ કે સંજયભાઈ છે, સંજય ગલ સર, આરજોભાઈ, ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ બધા બહુ જ સારા મિત્રો બની ગયા. હું એ સમયની વાત કરું છું. તો આ બધા જ લોકો હતા, મલ્હારભાઈ ને એ બધા. તો ઓડિશન આપ્યું અને મેં કોઈક બીજા રોલ માટે ઓડિશન આપ્યું હતું અને એમાં ના થયું અને પછી ત્યાં સરને ત્યાંથી જે લોકો હતા બીજા લોકો એ લોકોએ મને એવું કીધું કે હવે આ રોલ માટે પણ ઓડિશન આપવાનું છે અને મેં આપ્યું અને એ ગમ્યું હશે. પછી તો કેવું કે ત્યારે બી એટલી સમજ નહોતી કે ભાઈ ઓડિશન આપી દો એટલે પછી ભૂલી જવાનું, ફોન આવે ત્યારે સાચું એમ. પછી મને હજી યાદ છે 12 ઓગસ્ટ 2015 કે 16 અને અભિષેક સરનો મને ફોન આવ્યો. મને કે ક્યાં છે? મેં કીધું સર હું સુરેન્દ્રનગર આવ્યો છું, મારા પપ્પાનો જન્મદિવસ છે. તો કે આપ તારા પપ્પાને ફોન. તો કે કોંગ્રેચ્યુલેશન કે તમારો દીકરો એની લાઈફની ફર્સ્ટ ફિલ્મ કરવા જઈ રહ્યો છે એમ. શું વાત છે, લાઈક ઇટ્સ ઓવરવેલમિંગ. એટલે જ મને યાદ રહી ગયું છે આ વાક્ય. કોઈ ડિરેક્ટલી તમારા પપ્પાને ફોન કરીને કહે, કારણ કે પહેલું બધું જ ઇમ્પોર્ટન્ટ હોય. પહેલી સેલરી, પહેલી જોબ, બધું જ પહેલું હોય ને એ ઇમ્પોર્ટન્ટ હોય કે પહેલું ઘર, ગાડી, કાર બધું જ. ધેટ ઇઝ વાય ઇટ બીકેમ વેરી સ્પેશિયલ. અને એના લીધે એવું થયું કે એ ફિલ્મના લીધે, ફિલ્મે તો જે કંઈ આપ્યું એ આપ્યું જ, પણ ફિલ્મના લીધે જે માણસો સાથે કનેક્ટ થયો ને બધા સાથે હજી સુધી સંબંધ છે અને આજીવન રહેશે એવા લોકો સાથે પણ જોડાયો. એટલે ઇટ્સ વેરી સ્પેશિયલ. એમણે જ્યારે ફોન કર્યો તમારા પપ્પાને, કે કેવા રિએક્શન હતા તમારા પપ્પાના? કે શું વાત છે, કે ક્યારે થયું આ બધું? મને નથી ખબર, ક્યાં જઈને આવ્યા? ના એટલે આમ હું બધી જ અપડેટ આપતો, થિયેટર એક્ટિવલી કરતો એટલે એ ખબર હતી. ઓડિશન આપ્યું હોય તો ઓડિશન આપીને આવું તો બી ઘરે વાત કરતો કે આવું રહ્યું, આમ છે તેમ છે. અને હજી તો ના સમજ વધારે હતો, કંઈ એટલી ખબર નહોતી પડતી. પણ હી વોઝ વેરી હેપી, હી વોઝ ઇમોશનલ. અને હજી અગેન અમે બધા પ્રોસેસ કરી રહ્યા હતા. નાનો રોલ હતો, સાવ નાનો રોલ હતો, પણ છતાંય ત્યારે એક 19-20 વર્ષના છોકરા માટે બહુ મોટી વાત હતી કે ભાઈ આ શું છે એમ, આવી રીતે ખરેખર બની રહ્યું છે એમ. સો યા, શું વાત છે. ઓકે, તો તમે જ્યારે ફર્સ્ટ ફિલ્મ કરી દુનિયાદારી, તમને ફેમિલીમાંથી કે ઓડિયન્સનો તમને જે પ્રેમ મળ્યો છે કેવો, કેટલા અંશે મળ્યો છે? ફેમિલીમાંથી વધારે. ફર્સ્ટ ફિલ્મ વખતે હું ફિલ્મનો ભાર ઉચકી નહોતો રહ્યો કે મારા થકી ફિલ્મની વાત નહોતી કહેવાય. રાઈટ. એટલે ત્યારે કેવું હોય કે સગા સંબંધીઓ, મિત્રો કે જે લોકોને ખબર હોય કે ભાઈ તમે આ ફિલ્મમાં છો, એ લોકો તમને જોઈને વધારે રાજી થાય. એ ફિલ્મ વિશે બહુ ના જજ કરતા હોય. એમને એવું હોય કે અચ્છા આપણો પેલો આ રમેશભાઈનો દીકરો પરીક્ષિત એ છે આ ફિલ્મ, હા સરસ છે, એવું વધારે હોય. તો ફેમિલીનો તો પહેલેથી લઈને અત્યાર સુધી ખૂબ સપોર્ટ રહ્યો છે, ખૂબ પ્રેમ રહ્યો છે. અને ત્યારે કોઈ ઓડિયન્સનું એવું રિએક્શન મને બી ખબર નહોતી પડતી, કારણ કે આઈ વોઝ વેરી ન્યૂ. એટલે કોણ શું કહી રહ્યું છે, કોણ શું મળી રહ્યું છે, એ મને કોઈ બહુ ખબર નહોતી પડી. એ તો હવે છેલ્લા 5-1 વર્ષોમાં જે પ્રકારની ફિલ્મો, જે પ્રકારના કામ કરી રહ્યા છે એટલે સમજાય છે કે ઓડિયન્સને અચ્છા તમને હવે એવું થાય છે છેલ્લા 2-3 વર્ષથી કે અચ્છા તમે પેલી ફિલ્મમાં આ રોલ કર્યો હતો ને એમ, એવું બધું હવે થાય છે. ત્યારે તો બહુ નવા હતા એટલે જે પ્રેમ મળતો એ જ એટલું બધું બોનસ લાગતું કે એવું થતું કે અરે આ શું થઈ રહ્યું છે એમ કંઈ ખબર ના પડે એમ. અને તમે જેમ હમણાં જ કીધું કે તમને ફેમિલી બહુ જ સપોર્ટ કરે, કદાચ ફેમિલીનો સપોર્ટ બીજા બધા કરતા ટોપ પ્રાયોરિટી કહી શકાય. કારણ કે જો ફેમિલીનો સપોર્ટ ના મળે ને તો આપણે જેટલી મહેનત કરતા હોઈએ ને એના કરતાં કદાચ ક્યાંક ઓછી થઈ જાય, યા તો આપણે બેકસ્ટેક થઈ જઈએ થોડાક થઈ જવાય કે આ શું થયું છે, નહીં આ સેટ નહીં થાય, એવું એક ડિસબેલેન્સ તો આવે જ તમારી લાઈફમાં. તો કહી શકાય કે ખરેખર બહુ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આઈ થિંક એ બંનેની જવાબદારી છે. એટલે ફેમિલીમાં તમે પેરેન્ટ હો કે તમે ચિલ્ડ્રન હો, એ બંનેની જવાબદારી છે કે તમે તમારા ઘરની પરિસ્થિતિને સમજીને તમારા કરિયરના પાથ્સ ચૂઝ કરો અને એમાં કેટલું કોણ ડેડિકેટેડ હોવું જોઈએ, કેટલો સમય આપવો જોઈએ, ન આપવો જોઈએ, એ બધું જ સમજી વિચારીને બંને એકબીજાને સપોર્ટ કરવો જોઈએ.
તો એમાં હું ઘણો લકી રહ્યો છું. તો તમે જ્યારે દુનિયાદારી કરી, બરાબર છે, એના પછી તમને સેકન્ડ મૂવીની ઓફર ક્યારે આવી, કેવી રીતે આવી? દુનિયાદારી મેં ફિલ્મ કરી એના પછી ખાસા સમય સુધી મારી પાસે કોઈ એવું કામ હતું નહીં, અને એટલે ના જ હોય, કારણ કે એવું કોઈ એક્સ્ટ્રીમલી નોટિસેબલ મેં કામ નહોતું કર્યું. આઈ વિલ બી વેરી ઓનેસ્ટ. મેં કંઈ એવું કંઈ એક્સ્ટ્રાઓર્ડિનરી કામ બી નહોતું કર્યું કે જેના લઈને મારા પર ઓફર્સની બરસાત થઈ જાય, કે મારો અપિયરન્સ એવો કંઈ હોય કે જે અચાનક જોયું લોકોને ગેમ ચેન્જિંગ લાગ્યું, એવું કશું હતું જ નહીં. બટ આઈ વિલ ઓલવેઝ બી થેન્કફુલ ટુ ફ્યુ પીપલ, અને એમાંના એક છે ભાવેશ ભાનુ, કાસ્ટિંગ ડિરેક્ટર છે. અને મેં એક નાટક કર્યું હતું ઘેમરની ગીતા, એ અગેન અભિષેક સરે લખ્યું હતું, ડિરેક્ટ કર્યું હતું, ને એનો શો જોવા, ફાઇનલ જોવા, INTમાં ફાઇનલ જોવા આવ્યા હશે, અને એમણે જોયું હશે. ને આ વસ્તુ બહુ સારી છે આજની તારીખમાં, તે ભાવેશભાઈની, કે આ બધી કોમ્પિટિશન્સમાં અને બધી જગ્યાએ જતા હોય છે, થિયેટર શોઝ થતા હોય તો એમાંય જઈને એવા એક્ટર્સ પિક કરીને આપતા હોય છે કે જે ગુજરાતી ઓડિયન્સને ને એ લોકોને ખૂબ ગમે. અને એમણે જોયું હશે, ને પછી મને એક ઓડિશન માટે ફોન આવ્યો. એક સિરિયલ માટે પણ હતું દૂરદર્શનની, જે પણ મેં કરી, અને સાહેબ ફિલ્મ જે હતી એ સાહેબ ફિલ્મમાં એક બહુ જ સાધારણ નાના કેરેક્ટર માટેનું પણ હતું. એ બંનેનું ઓડિશન આપ્યું અને મને બંને કામ મળ્યું. પહેલાં ફિલ્મ થઈ અને પછી એક પેલી સિરિયલ થઈ, એન્ડ દેટ્સ હાઉ આઈ ગોટ વર્ક. બટ દેટ વોઝ બિકોઝ ઓફ ભાવેશ ભાનુ. ઓકે, તો એના પછી તમને વાર તહેવાર ઓફર થઈ કે સાતમ આઠમ? ના, સૌથી પહેલાં એના પછી મેં કરી દેટ વોઝ સાતમ આઠમ. એટલે આ હું તમને વાત કરી રહ્યો છું 2018ની. 2016માં 15-16માં દુનિયાદારી કરી, 18માં સાહેબ કરી, જ્યારે વચ્ચે કંઈ નહોતું. 2018થી 2020 સુધી મારી પાસે કામ જ નહોતું. એનું થિયેટર કરી રહ્યો હતો, બધું જ કરી રહ્યો હતો, પણ કશું કોઈ એવું કામ જ નહોતું. અને આઈ થિંક કે નહોતું એ અગેન હું એસેસ કરી રહ્યો હતો કે કેમ નથી. તો બહુ બધા એના કારણો હતા જ, કે કોઈ જ મારામાં ત્યારે એક્સ ફેક્ટર જેવી કોઈ ઘટના નહોતી. અને 2020માં મને ખબર પડી કે શીતલ શાહ, જેમણે દુનિયાદારી બનાવી હતી, લખી હતી, એ બીજી એક ફિલ્મ બનાવી રહ્યા છે, અને એમણે બહુ જ બધા ઓડિશન્સ લીધા છે ઓલરેડી. એટલે મેં એમને મેસેજ કર્યો કે હેલો મેમ, હું પરીક્ષિત ટમાલિયા, મેં તમારી જોડે દુનિયાદારી કરી હતી ને એમાં આ કેરેક્ટર કર્યું હતું. ત્યારે હું બહુ અલગ દેખાતો હતો, અત્યારે હું આવો દેખાઉં છું, એમ કહીને મેં ફોટોઝ મોકલ્યા. અને મારા લાયક કંઈ પણ કામ હોય, કંઈ પણ ઓડિશન હોય તો પ્લીઝ કહેજો. અને આઈ થિંક વિધિન ફ્યુ મિનિટ્સ ઓર મે બી અ ડે મને કોલ આવ્યો એમનો, મને કે એક ઓડિશન આમાં જ છે આ રોલ માટે, કે તું આવી જા. તો એમની જે લોકેશન હતી ઓડિશનની, બોપલમાં, હું ત્યાં ગયો, ઓડિશન આપ્યું. એમને ગમ્યું હશે ત્યારે મને કંઈ ખબર નહોતી પડી. પછી એક બીજું કરીએ કાલે, પછી નેક્સ્ટ ડે હું ગયો, ત્યારે એ મારી જોડે ઓડિશનમાં બેઠા. શી વોઝ પરફોર્મિંગ વિથ મી. કીધું કેમ આવું થઈ રહ્યું છે, એમ એ તો ડિરેક્ટર છે, રાઇટર છે, કેમ કરી રહ્યા છે મારી જોડે. પછી કર્યું. પછી ત્રીજી વખત એમણે બોલાવ્યો ને, એમણે મને આમ સ્ક્રિપ્ટ મૂકીને કે આપણી ફિલ્મનું નામ સાતમ આઠમ છે ને એમાં લીડ રોલ તું કરી રહ્યો છે. અને એ મારા માટે બેંગર હતો, મને કોઈ આઈડિયા જ નહોતો. ઓફકોર્સ હું જે રોલનું ઓડિશન આપી રહ્યો હતો એના વિશે મને સમજાવી રહ્યા હતા કે આવું છે, પણ શું છે, કઈ વાત છે. શીતલ શાહ, શાયના શાહ, હિના શાહ, એ ત્રણેય એ તો ફેમિલી જ છે મારી હવે. એ ફિલ્મથી ઓર નજીક આવી ગયા. અને ફ્રાઈડે ફિલ્મ વર્ક્સ જેટલી મોટી કંપની આને પ્રેઝન્ટ કરી રહી છે, નીરજ પાંડે, જેને MS ધોની ને વેડનસડે ને આટલી બધી ફિલ્મો બનાવી, સ્પેશિયલ ઓપ્સ, એટલે એ બધું મારા માટે બહુ જ ચમત્કાર જેવું હતું. મેં કીધું આ શું થઈ ગયું. બટ દેટ્સ હાઉ ઇટ હેપન્ડ. અને સિન્સ દેન લકીલી, ટચવુડ, ગ્રેટફુલી, એના પછી આઈ હેવ નેવર લુક્ડ બેક. પછી સતત કામ કરતો રહ્યો છું, હજી બી કરું છું. આગળના 5-6 મહિના સુધી કંઈક ને કંઈક ચાલવાનું છે. તો એ રીતનું એના પછી સાતમ આઠમ પછી એ આખી ગેમ ચેન્જ થઈ ગઈ. તો સાતમ આઠમનો રોલ સ્પેશિયલ છે ખરી? વેરી સ્પેશિયલ, વેરી સ્પેશિયલ. કે હું અને તું વાર તહેવાર કે બીજી કોઈ પણ ફિલ્મ કરતા, કે કાલે લગન છે, એ તો આંટીપ્રેન્યોર, આ બધા કરતા સાતમ આઠમ સ્પેશિયલ ખરી? અરે બાપરે, બીજા લોકો જોવે તો એમને એવું લાગી જાય. નહીં, પણ હું તમને એક રીઝન કહું. હું જેન્યુનલી, બહુ જ ઓનેસ્ટલી દરેક ફિલ્મને કોઈને કોઈ કારણસર સ્પેશિયલ ગણાવી શકું એમ છું. કારણ કે કંઈક એવું અલગ દરેક ફિલ્મે મને આપ્યું છે કે જે તમને એમ થાય કે યાર આ ક્યારેય નહોતું ધાર્યું. ઓફકોર્સ સાતમ આઠમ એ રીતે મારી ફર્સ્ટ ફિલ્મ એઝ લીડ એક્ટર, એટલે દુનિયાદારી. અને તમે સર્કલ બી જુઓ કે દુનિયાદારીમાં શીતલ મેમ ફર્સ્ટ ફિલ્મ એઝ લીડ એક્ટર, એ શીતલ મેમ એ ડિરેક્ટ કરી, લખીને પરફોર્મ કરી મારી સાથે, મેં એમની સાથે પરફોર્મ કરી. એટલે સાતમ આઠમ ઓફકોર્સ હેઝ દેટ સ્પેશિયલ સ્પેસ. પણ હું દરેક ફિલ્મમાં મને કંઈક એવું મળ્યું હોય
કે મને એમ થઈ જાય કે યાર કેવી રીતે એમ, જેમ કે 7મ 8મે મને આ ઓળખ આપી કે પરીક્ષિત ઇઝ નાઉ એસ્ટાબ્લિશ્ડ એઝ લીડ એક્ટર. હું અને તું એ મને સૌથી વધારે ખ્યાતિ આપી કે આજની તારીખમાં ક્યાંય જઈએ તો સૌથી વધારે જો કોઈ માણસ મને કોઈ કામથી ઓળખતો હોય તો હું ને તુંથી છે. સાથે સાથે મને સિદ્ધાર્થ સર અને મનન સાગર જેવા માણસો જોડે કામ કરવાનો મોકો મળ્યો. આઈ થિંક લાસ્ટ વીકની ઘટના છે કે હું મારા ફેમિલી જોડે બહાર જમવા ગયેલો અને ત્યાં ક્યારના એક 15-17 લોકો હતા અને એક બા તો ના કહી શકાય પણ 50-55 વર્ષના એક લેડી હતા. એ ક્યારના મને જોઈ રહ્યા હતા. પછી છેલ્લે હું હાથ ધોવા જતો ને ત્યારે પાછળ આવીને ઊભા હતા મને કે તમે કાલે લગ્ન છે વાળાને એમ. મેં કીધું હા, તો કાલે લગ્ન છે બી અત્યારે શેમાર ઉપર લોકો બહુ જ જોઈ રહ્યા છે તો એના લીધે એટલું મારો કહેવાનો મતલબ એમ છે કે વાર તહેવાર હોય, કાલે લગ્ન છે, ઇન્ટરવ્યૂ ફિલ્મ જે ઇટ ઇઝ વેરી નિયર ટુ માય હાર્ટ, જે બહુ જ ઓછા લોકો સુધી પહોંચી શકે છે ફોર સો મેની રીઝન્સ. પણ એ અમે આખી ટીમ ઇન્ટરવ્યૂ ફિલ્મની વાર્તા મારા દિલની બહુ જ સૌથી નજીક છે, કારણ કે એની વાત કહેવાની રીત, એ ટીમના લોકો સભ્યો બધા બહુ જ, રાજેશભાઈને તો ખબર છે, ઇઝ પાર્ટ ઓફ દેટ ટીમ. એટલે હું એ જ કહું છું કે દરેક ફિલ્મે કંઈક એવું આપ્યું છે ને કે જે તમને એમ થાય કે યાર આમાંથી તો કઈ ચૂઝ કરવી. અને હું સમજી શકું છું જ્યારે લોકો એવું કહેતા હોય ને કે યાર દુવિધા છે, નહીં કહી શકાય કોઈ, એનું કારણ આ છે. પણ હા, 7મ 8મ બિકોઝ મારી શરૂઆત ત્યાંથી થઈ એટલે એ ઓલવેઝ સ્પેશિયલ રહેશે અને બાકી બધી પણ સ્પેશિયલ તો રહેશે. ઓકે. એની સાથે ક્યાં ને કે જ્યારે તમે એના પછી હું અને તું, બરાબર છે, એમાં તમારો એક સીન હતો કે જ્યાં તમે દરિયામાંથી બહાર આવો છો. એ સીન જોઈને કેટલી છોકરીઓ ગાંડી થઈ છે. અરે બાપ, અને કેવા ડીએમ્સ આવ્યા છે. એક સ્પેશિયલ આમ યાદ રહી ગયું કે યાર ગજબ લખી દીધું છે, આટલું બધું લખી દીધું મારા વિશે. સ્ક્રીનશોટ્સ પાડ્યા હોય અને પછી મોકલ્યા હોય એ સીનના, એવું થયું છે. પછી લાંબુ તો બહુ બધું લખ્યું તો નહીં કહેવાય અહીંયા, પણ એવું બધું થયું છે. અને આઈ થિંક કંઈક સારું તો કહેવું જ પડે. એટલે એ જ યાર કે એમને પર્ટિક્યુલરલી એ કેરેક્ટર બહુ હોટ લાગ્યું હોય, એ સીન બહુ ગમ્યો હોય, એવા બહુ કોમ્પ્લિમેન્ટ્સ મળ્યા કે હજી સુધી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવું કંઈ જોયું નથી. બહરહાલ મને એવું લાગે છે કે 1-2 વખત થઈ ચૂક્યું હતું પહેલાં. ઇટ્સ જસ્ટ કે લાઇમલાઇટમાં થોડું વધારે આવ્યું હતું અને હવે બી થઈ રહ્યું છે. ઇનફેક્ટ મારી નેક્સ્ટ ફિલ્મ આવવાની છે એમાં પણ, એટલે મને એવું જ થયું કે એવું ના થાય કે પેલું સલમાન ખાન જેવું થઈ જાય કે શર્ટ કાઢવાનું છે બધે, એવું ના થાય તો જ સારું. આપણે અલગ અલગ કેરેક્ટર્સ કરી શકીએ તો સારું. પણ એટલે એ જ બધા પ્રકારના કે દે લાઇક ઇટ, દે ફાઉન્ડ ઇટ વેરી હોટ. યાર આવું તો કેવું બોલવું સારું લાગે, પણ હા એટલે એવું બધું એમ. બટ કારણ કે આ તો કદાચ એક પ્રેમ છે ને કે તમને એ લોકો તરફથી મળેલું છે આ વસ્તુ કે યા ડેફિનેટલી. એના માટે તો ક્યારેય એવું નથી. આઈ એમ વેરી મચ ગ્રેટફુલ, કારણ કે પ્રયત્ન એ જ હતો કે લોકોને હોટ લાગે. પ્રયત્ન તો એવો જ હતો એટલે જ દરિયામાંથી બહાર કાઢ્યો હતો કે લોકોને જ્યારે એ સીન આવે તો દે ફાઇન્ડ ઇટ વેરી અનસીન હજી સુધી, અને એવું લાગે કે નહીં યાર સરસ છે, કંઈક અલગ છે. પણ એ ફિલ્મનું કેરેક્ટર એવું હતું, એ ફિલ્મમાં સ્કોપ હતો. હવે હું ઇન્ટરવ્યૂ જેવી ફિલ્મમાં કરવા જાઉં તો ધંધે લાગી જાઉં એમ, કે જ્યાં સ્કોપ નથી. એટલે જ્યાં ફિલ્મમાં જે કેરેક્ટરમાં જે સ્કોપ હોય ને જે કરી શકાતું હોય તો એ કરવાનું. આઈ થિંક એ આવા જ બધા મેસેજીસ એમ, એટલે આ જ પ્રકારના પણ એ એલેબોરેટેડ હોય, કોઈ ટૂંકા હોય, એવું બધું એમ. ઓકે, તો તમારી જે નવી મૂવી આવે છે બરાબર, એનું ઓલરેડી ટીઝર આવી ગયું છે, આવા દે 28 નવેમ્બરે આવે છે. તો એમાં પણ આ જ એક સીન છે, પણ હું અને તું કરતા બહુ અલગ વર્ઝનમાં છે અને બહુ કદાચ કહી શકાય કે બહુ પ્રોમિસિંગ છે. યા એટલે બંને ડિરેક્ટર્સ મનન સાગર ઇઝ એલ્ડર બ્રધર ફેમિલી. નિહાર ઠક્કર જે આવાદેના ડિરેક્ટર છે, હી ઇઝ અગેન અ વેરી વેરી ડિયર ફ્રેન્ડ ફેમિલી. એટલે જ્યારે હું ને તું કરી અને પછી મેં આવાદે સાંભળી એટલે મેં કીધું નિહારભાઈ આ થઈ ચૂક્યું છે એમ, ये मैंने किया है, आपने अभी लिखा है. तो कि नहीं કે આ તારી હું અને તું આવી ને એની પહેલાં મેં લખ્યું છે, એટલે કે એમાં નહીં. એટલે એ તો મજાકમાં એવી વાત થઈ ને એ સાચા બી હતા, કારણ કે એમણે ખરેખર સ્ક્રિપ્ટ તો બહુ વર્ષો પહેલાં લખેલી, જ્યારે અમે એકબીજાને ઓળખતા બી નહોતા. એટલે કે ના મારી ફિલ્મમાં આ કેરેક્ટરમાં સીન છે. પછી અમે એ પ્રયત્ન કર્યો અમારી રીતે કે ભાઈ ઓકે છે, જરૂર છે, જરૂરિયાત છે, બધું ઠીક છે, પણ આપણે એને કેટલી અલગ રીતે બતાવી શકીએ, જે અગાઉ બતાવી ચૂક્યા છીએ. કારણ કે સેમ તો નહીં કહું, પણ સિમિલર પ્રકારનો સિક્વન્સ એક્ટરનો થઈ ચૂક્યો હોય તો તમને ડિરેક્ટરને ડીઓપીને એવું હોય કે આપણે કેટલી અલગ રીતે આને કરી શકીએ. અમે પ્રયત્ન કર્યો છે અને હું એટલું તો ગેરંટી સાથે કહી શકું કે વધારે મજા આવશે. પીપલ વિલ એન્જોય, વધારે હોટ લાગશે એવું કહી શકીએ ને એવું તો ઓડિયન્સ કહેતો. બટ બિકોઝ એટલે કારણ કે હવે મને
આવા સીન શૂટ કરવાના હોય ત્યારે એની પહેલાંના જે એસ્થેટિક્સ હોય એ ખબર પડી કે કેટલા ટાઈમ પહેલાં પાણી બંધ કરી દેવાનું, કેટલી મહેનત કરવાની, શું વર્કઆઉટ કરવાનું, એક્ઝેક્ટ શું કરો તો વધારે બોડી પમ્પડ અપ લાગે, એ બધું મને હું અને તું કરતાં અત્યારે વધારે ખબર પડી. એટલે મને એવું લાગે છે કે સીન વધારે સારી રીતે મજા આવશે એમ. બાકી હું અને તું એવું નથી કહેતો કે ક્યાંય ઓછું નથી આંકતો એને, મને જે મારા સ્ટ્રક્ચરની સમજ હતી એ આમાં વધારે હતી એમ. તો આવા તે આવે છે આ એક કહેવાય ને કે ખાટી મીઠી લવ સ્ટોરી છે. તમે આની પહેલાં પણ આવા ઘણા બધા રોલ્સ કરેલા છે. હવે એવું થાય ખરી કે યાર આના સિવાય હું બીજા પણ આ રોલ કરી શકું, કે મને હવે બીજા અલગ રોલ કરવા છે, કે એક્શન સીન કરવા છે, કે કોઈ થ્રિલિંગ ડ્રામા કરવો છે, એવું કંઈ ખરી? યુ નો વોટ, મારી છેલ્લી 10-12 ફિલ્મો એટલે સાતમ આઠમ પછી ટોટલ મેં 12 કે 14 ફિલ્મો એઝ લીડ કરી. એમાં હું ગેરંટી સાથે કહી શકું છું કે મેં બહુ જ બધા અલગ અલગ એટેમ્પ્ટ્સ કર્યા છે. સ્ટાર્ટિંગ વિથ સાતમ આઠમ. સાતમ આઠમમાં હું ગ્રે શેડ પ્લે કરી રહ્યો છું કે જે ગેંગસ્ટર છે. એમાં મારું વજન ઘટી ગયું હતું, મેં વજન વધાર્યું હતું પાછું, કે અમદાવાદમાં પોળમાં રહેતો કોઈ ગેંગસ્ટર હોય, કોઈ લુખ્ખો હોય અને એની વાર્તા છે, એની લાઈફની, એના પ્રેમ કહાનીની વાર્તા છે. પછી હું અને તું કરી, હું અને તું ઇઝ આઉટ એન્ડ આઉટ ચોકલેટી, આજનો છોકરો, આજનો યુવાન જે તમને ગમી જાય એ પ્રકારનું કેરેક્ટર. ઇન્ટરવ્યૂ ફિલ્મ કરી કે જે એક મધ્યમ વર્ગના છોકરાની વાર્તા છે, એક બહુ જ અલગ જોનર. 31st ફિલ્મ કરી કે જેમાં મેં વિલન પ્લે કર્યો. કાલે લગન છે કરી કે જે પ્રકારની કોમેડી કે કોમિક ટાઈમિંગ હું કરી શકું છું કે નહીં એ એક્સપ્લોર મેં ઝોન આખો કર્યો. આન્ટીપ્રેન્યોર કરી કે જેમાં બહેનોની વાર્તા છે, એની વચ્ચે એક ભાઈ છે કે જેની પણ સેન્સિટિવિટી બહેનો જેવી છે, જે પણ એ વાતમાં સહમત થાય છે જે બહેનો કરી રહ્યા છે. વાંકી ચૂકી આવા દેમાં મારો અપિયરન્સ, મારો લુક એકદમ કમ્પ્લીટલી ડિફરન્ટ. એટલે આ બધું એટલે કહી રહ્યો છું કારણ કે આંખે વધારે પેલું વળગે છે કે ગિટાર લઈને કે સોંગવાળું કાતે, પણ અટેમ્પ્ટ્સ આ બધા જ થયેલા છે અને પહોંચ્યા છે પહેલાં વધારે, કે હું ને તું વધારે પહોંચ્યું છે. એટલે એવું લાગે વાર તહેવારમાં એકદમ કોઈ મેચ્યોર છોકરો કે કેરેક્ટર એવું કે કોઈ મેચ્યોર છોકરો છે કે જે પ્રેમમાં વિશ્વાસ નથી રાખતો, સંબંધોમાં વિશ્વાસ નથી રાખતો. એટલે અટેમ્પ્ટ બધા જ થયા છે, પહોંચ્યા છે કોઈ વધારે, કોઈ બહુ જ સફળ થયા છે, કોઈ ઓછા સફળ થયા છે. અને હંમેશા એવું થાય, કોઈ આર્ટિસ્ટને પૂછો ને કે યાર તમારી દિલની સૌથી નજીક કયું, તો એ કદાચ જે ઓડિયન્સ સુધી સૌથી ઓછું પહોંચ્યું હોય, જેમ કે ઇન્ટરવ્યૂ, સાતમ આઠમ, એ મારી દિલની સૌથી નજીક છે કારણ કે એ બધા કેરેક્ટર્સની ઝોન એક્સપ્લોર કરવા મળ્યા હતા. હવે ઓડિયન્સને જ્યારે જે કોઈ વસ્તુ ગમે તો પછી તમે શું કરો કે એની આસપાસ રમવાનો વધારે પ્રયત્ન કરો, એવું તો ના જ કરો તમે, હું ક્યારેય નથી કરતો એવું, પણ એ પ્રકારની વસ્તુઓ ઓફર તમને વધારે થાય કે યાર તમને આમાં હીરો, તમને આમાંથી આ, તમને આ કરાવી તે કરાવી. બટ સ્ટીલ એઝ એન એક્ટર આઈ હેવ મેડ શ્યોર ટિલ નાવ, અને આગળ જતાં પણ એક પ્રકારનું કામ તો નહીં કરવાનું એ કન્ફર્મ છે, ક્યારેય નહીં કરવાનું. અલગ અલગ એક્સપ્લોર કરો, દેટ્સ વોટ આઈ મેન્ટ એમ. યસ, કે જે અત્યાર સુધી કરી લીધું છે એ હવે ના. હા, અને કદાચ જો સેમ અથવા સિમિલર ઝોનમાં કંઈ કરતા હોય તો એટલીસ્ટ એજ ગેપ હોય ને, તો જે વસ્તુ મને 25 વર્ષે ફીલ થતી હોય એ સેમ વસ્તુ મને 35-40 વર્ષે અલગ રીતે મને જોતો હોય એવું તો હોય. એવું નહીં કે પોલીસવાળો બન્યો છું એટલે પોલીસવાળું ક્યારેય કરવાનું જ નહીં, પણ એને હું કેટલું અલગ બનાવી શકું છું વાર્તા વાઇઝ, એ રીતે એમ જોવાનું. રાઈટ. તમે જ્યારે કીધું કે કાલે લગન છે અને એ તો કદાચ હમણાં સિમરમાં ઘણા બધા લોકો જોવે છે, અને પ્લસ તેમાં તમે સિદ્ધાર્થ સર સાથે કે ટીકુ તરસાણી સાથેનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? એવી કંઈ ફની મોમેન્ટ છે કે યાર એ હજી પણ એવી યાદ રહી જાય કે યાદ કરો ને એ વાત હસવાઈ જાય કે બસ શું જિંદગી હતી, કેવા દિવસો હતા શૂટિંગના? મેં ઓલવેઝ કીધું છે બધી જ જગ્યાએ વારંવાર કે મને સિનિયર એક્ટર્સ સાથે જેટલું કામ કરવાની, આપણે આ લોકોને સિનિયર કહીએ, એ લોકો બધા જવાન જ છે હજી. સિદ્ધાર્થ સર હોય, ટીકુ સર હોય, હિતેન સર હોય, સુપ્રિયા મેમ હોય, આ બધા જોડે મને કામ કરવાની બહુ જ મજા આવી. કારણ કે એ બધું તો છે જ, ગૌણ છે કે ભાઈ શીખવા મળે, એ લોકો એક્ટિંગ કેવી રીતે કરે છે, આ છે તે છે, એ બધું તો છે જ. એટલે એ વસ્તુ મારે કહેવાની જરૂર નથી કે એ બધું મને શીખવા મળ્યું, મને એક્ટિંગ કેવી રીતે કરવી એ ખબર પડી, ના, એવું એ તો છે જ. બટ જસ્ટ ઇમેજિન કે તમે 35 દિવસ 30 દિવસ એવા વ્યક્તિ સાથે છો કે જે તમારા જેટલી જ અથવા તમારા કરતાં વધારે ઉર્જા લઈને આવે છે અને વધારે ઉર્જા સાથે કામ કરે છે, વધારે ડિસિપ્લિન સાથે કામ કરે છે, અખંડ મહેનત કરે છે અને છેલ્લા 35, 40, 50 વર્ષોથી કરતું જ આવ્યું છે. એટલે તમે ખાલી આમ કશું જ વાત ના કરતા હોય, કશું જ બોલતા ના હોય અને ખાલી આમ તમે એમને કામ કરતા જુઓ કે અહીંયાથી આમ ગયા, આ કર્યું, હવે આ મેકઅપ કરાવી રહ્યા છે, હવે લાઇન્સ રીડ કરી રહ્યા છે.
તો તમને એવું થાય કે યાર હું કોની સાથે કામ કરી રહ્યો છું, કેટલી સરસ વાત છે આ કે આ લોકો આટલું ડેડિકેટેડલી આ કામ કરી રહ્યા છે. તો દેટ વોઝ ધી બેસ્ટ પાર્ટ ફોર મી. બાકી બધા જે બાય પ્રોડક્ટ્સ કીધા ને એ બધા તો ખરા જ, પણ આઈ થિંક ધીસ વોઝ ધી બેસ્ટ પાર્ટ ફોર મી કે જ્યાં એ લોકો સાથે કામ કરવામાં હું ખાલી જોઈ રહ્યો હતો, એ લોકો સાથે એ જ દુનિયામાં એ જ સેટઅપમાં હતો. દેટ વોઝ ધી બેસ્ટ પાર્ટ એમ. જે અપકમિંગ મૂવી આવે છે આવા દે 28 નવેમ્બરે, એમાં તમારું કેરેક્ટર કેવું છે અને આ મૂવી તમારે કેમ જોવી જોઈએ ઓડિયન્સે? સી કેરેક્ટર વિશે હજી એનું ટ્રેલર આવવાનું બાકી છે ને. આઈ થિંક બાય ધ ટાઈમ પ્રોબેબલી આપણે આ વાત કરી રહ્યા છીએ અને પોડકાસ્ટ આવે તો કદાચ ટ્રેલર પણ આવી ગયું છે. એટલે ટ્રેલર આવી ગયું હોય તો પ્લીઝ યુટ્યુબ પર જઈને જુઓ. યસ, બહુ ઇમ્પોર્ટન્ટ છે. હા, બહાર બીજા દેશમાં રહેલો છોકરો, NRI છોકરો કે જે કોઈ પણ પ્રકારના ઇમોશનલ કમિટમેન્ટમાં નથી માનતો. હું સારો છું, હું કેરિંગ છું, માણસ ખરાબ નથી, પણ ઇમોશનલ કમિટમેન્ટની વાત આવે ને દોસ્ત તો નહીં એમ. એ પ્રકારનો એક છોકરો કે જે એ જ પ્રકારના સંબંધો બાંધે છે કે જ્યાં એને કોઈ કમિટમેન્ટ ના કરવાનું. જે આપણે હમણાં ઓફ કેમેરા પણ વાત થઈ કે ભાઈ આજકાલ કમિટમેન્ટના બહુ ઇશ્યુઝ છે. તો એવી જ એક બીમારી એને પણ છે કે ભાઈ એ મા બાપ હોય, ગર્લફ્રેન્ડ્સ હોય, ફ્રેન્ડ્સ હોય, કોઈ પણ મારી પાસે કમિટમેન્ટ નહીં માંગવાનું એમ. એવો પ્રકારનો બિંદાસ મ્યુઝિશિયન, અલગારી છોકરો, આર્ટિસ્ટ હોય એટલે આર્ટિસ્ટને મનમરજીવાળી વસ્તુ કરવાની વધારે ઈચ્છા થાય, તો એવું જ મનમરજીવાળો બેબાક એકદમ ફ્રી છોકરો. એ પ્રકારનું કેરેક્ટર ને એની લાઈફમાં પછી એ એક સમયે ઇન્ડિયા આવવાનું થાય અને પછી શું એવા ઇન્સિડન્ટ્સ ને ટર્ન્સ એન્ડ ટ્વિસ્ટ્સ આવે કે જેના લીધે એને બાકી બધું ફેસ કરવું પડે. ટ્રેલર નથી આવ્યું ને એટલે હું વધારે શું કહું કે શું ન કહું ને કન્ફ્યુઝ થઉં છું, કારણ કે મને ખબર નથી ટ્રેલરમાં એક્ઝેક્ટલી શું આવવાનું છે. પણ આ પ્રકારની વાત, આ પ્રકારનું કેરેક્ટર અને સૌથી મોટું ફેક્ટર ફિલ્મ જોવાનું છે ગીતો. અમે હંમેશા એવું કહેતા હોય છે કે સ્ટોરી ટેલિંગ, એક્શન, ડિરેક્શન, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ મને અમારી ફિલ્મમાં લાગે છે ગીતો. અને હું છે ને બહુ જ ઓનેસ્ટલી દરેક ફિલ્મોને આંકવાનો પ્રયત્ન કરતો હોઉં છું કે ભાઈ ભલે મારી ફિલ્મ છે પણ ક્યાં વોટ વેન્ટ રોંગ, વોટ ઇઝ નાઇસ, વોટ ઇઝ વેરી નાઇસ. તો મને એવું લાગે છે કે અમારી ફિલ્મના ગીતો રહ્યા એ અમારી USP છે. ઇટ્સ અ મ્યુઝિકલ લવ સ્ટોરી. તો હવે સૌથી પહેલાં રમી ધીઝ ઓર ધેટ તમારે ચૂઝ કરવાનું છે. હું 2 ઓપ્શન આપીશ. ઓકે. કે કયો ઓપ્શન તમને વધારે શૂટ થાય છે યા કયું વધારે સુટેબલ છે. ઠીક છે? ઓકે. થિયેટર સ્ટેજ કે કેમેરા લેન્સ? કેમેરા. રેડી સ્ક્રિપ્ટ કે ઇમ્પ્રોવાઇઝ સ્ક્રિપ્ટ? રેડી સ્ક્રિપ્ટ. મને ઇમ્પ્રોવાઇઝેશન બહુ જ ગમે છે, પણ રેડી સ્ક્રિપ્ટ ઉપરથી પણ ઇમ્પ્રોવાઇઝેશન વધારે થઈ શકે. સો બટ યા રેડી સ્ક્રિપ્ટ. યાર આવો ડિપ્લોમેટિક આન્સર ના આપો. એટલે હું કન્ફ્યુઝ છું. ઇમ્પ્રોવાઇઝેશન કરતાં રેડી સ્ક્રિપ્ટ એવું એટલે ચૂઝ કરવું અઘરું છે યાર. આ થિયેટરને ફિલ્મમાંય ચૂઝ કરવું અઘરું છે, પણ મેં થિયેટરને એવું કંઈ આપ્યું નથી કે હું થિયેટર એમ કહું કે થિયેટર. બટ આઈ થિંક રેડી સ્ક્રિપ્ટ. યા. ઓકે. ઇન્ટેન્સ ડ્રામા કે હલકી ફુલકી લવ સ્ટોરી? ઇન્ટેન્સ ડ્રામા. કોમેડી રોલ કે વિલન ચેલેન્જિંગ રોલ? વિલન રોલ. મોટી સ્ટારકાસ્ટ સાથે ફિલ્મ કે પછી નાના બજેટની સ્ટ્રોંગ કોન્ટેન્ટવાળી મૂવી? કોઈ પણ સ્ટારકાસ્ટ હોય, સ્ટ્રોંગ કોન્ટેન્ટવાળી ફિલ્મ. કોઈ પણ સ્ટારકાસ્ટ, કોઈ પણ મેકર, બટ સ્ટ્રોંગ કોન્ટેન્ટ વિચ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. સ્ટુડિયો શૂટ કે આઉટડોર લોકેશન? આઉટડોર લોકેશન. એકદમ કહેવાય ને કે કડક ડિરેક્ટર સાથે કામ કરવું ગમે કે પછી ફ્રી સ્ટાઇલ પરફોર્મન્સ? મેં બધા સાથે કામ કરી ચૂક્યો છું, બધા પ્રકારના ડિરેક્ટર સાથે, પણ બંનેમાંથી કોઈ પણ ચાલે. એકદમ સ્ટ્રિક્ટ હોય તોય આઈ એમ યુઝ ટુ, એકદમ ફ્રી ફ્લો હોય તોય આઈ એમ યુઝ ટુ, પણ જેને ડિરેક્શન આવડતું હોય એવા ડિરેક્ટર હોય તો વધારે સારું. ઓકે. એટલે ના હું કોઈને નથી કહેતો ભાઈ, હું ઇન જનરલ કહી રહ્યો છું. લાંબી ફીચર ફિલ્મ કે શોર્ટ ફિલ્મ કે જેમાં કંઈક મેસેજ હોય? હા, મારો શોર્ટ ફિલ્મ્સ પ્રત્યે પણ ઝુકાવ રહ્યો છે. લાંબી ફીચર ફિલ્મનો ફાયદો એ છે કે તમને એક કેરેક્ટર લાંબા સમય સુધી જીવવા મળે. સો લાંબી ફીચર ફિલ્મ. ડે શૂટ કે નાઇટ શૂટ? ડે શૂટ. રાતનું હું નથી રાજાભાઈ, હું બહુ નથી જાગી શકતો રાત્રે. ડિરેક્ટર બનવું ગમે કે એક્ટર તરીકે જ એક્સપ્લોર કરવું ગમે? ના, મને કંઈક ડિરેક્ટ કરવાની ઈચ્છા ખરી. ગુજરાતી થાળી કે કોન્ટિનેન્ટલ? ગુજરાતી થાળી. એની ડે. ફ્રેન્ડ સાથે રોડ ટ્રીપ કે પછી સોલો ટ્રાવેલ? ફ્રેન્ડ સાથે રોડ ટ્રીપ. મોર્નિંગ પર્સન કે નાઇટ આઉટ? મોર્નિંગ પર્સન. સોશિયલ મીડિયા પર લાઈવ આવું કે ફેન્સ સાથે ફેસ ટુ ફેસ મીટઅપ? ફેસ ટુ ફેસ. અને ફેન્સની પ્રશંસા સાંભળવી ગમે કે પછી ક્રિટિક્સનો કન્સ્ટ્રક્ટિવ ફીડબેક? ફેન્સનો કન્સ્ટ્રક્ટિવ ફીડબેક, કારણ કે ફેન્સ આર ધી વન્સ કે જે
ઓફકોર્સ ક્રિટિક્સ બી આપણે ત્યાં છે અને ક્રિટિક્સ પણ જે એટલા પણ છે એ બધા સાથે મારે ખૂબ સારા સંબંધ છે. એ લોકોને ફિલ્મ જેવી પણ લાગે એ મને કહી જ દેતા હોય છે. પણ ફેન્સ છે ને એ બહુ ટેકનિકાલિટીઝમાં ગયા વગર તમને કે મને તમારી પહેલી ફિલ્મમાં તમારું કામ બહુ ગમેલું, આમાં છે ને તમારું આવું લાગ્યું ઓર વોટ એવર વાઇસા વર્સા. તો ફેન્સ પણ ઘણી વખત કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ આપતા હોય છે. તો આઈ થિંક આઈ વુડ પ્રિફર દેટ. ઓકે, હવે હું એડજેક્ટિવ કહીશ, બરાબર? તમારે એના પરથી એક પર્સનનું નામ કહેવાનું છે ઇન્ડસ્ટ્રીમાંથી, ઠીક છે? ના ના, ઇઝી છે, એવું કંઈ નહીં આવે. કંઈ વાંધો નથી. ક્રિએટિવ ડિરેક્ટર. કૃષ્ણદેવ યાજ્ઞિક. પાર્ટનર ઇન ક્રાઇમ. મારો પાર્ટનર? યસ યસ. એટલે ઇન્ડસ્ટ્રીમાંથી જોવું જોઈએ. એની ચાલે. આંચલ શાહ. આંચલ શાહ. પ્રેન્કસ્ટર ઓન સેટ. સૌથી વધારે પ્રેન્ક કરો છો સેટ પર. યસ યસ. સ્માર્ટેસ્ટ કો એક્ટર કે એક્ટ્રેસ. માર્ગી દેસાઈ. મોસ્ટ એનર્જેટિક એક્ટ્રેસ. એનર્જેટિક. સુપ્રિયા પાઠક. કોમેડિયન ઓફ સ્ક્રીન. ઓન સ્ક્રીન ઓફ સ્ક્રીન સિદ્ધાર્થ રાંદેરિયા. અરે વાહ. હેન્ડ્સ ડાઉન. મોસ્ટ ચીલ પર્સન કે ભાઈ કાંઈ પણ થઈ જાય ને ઠીક છે ને, થઈ જશે. ધોની ગૌતમ. હાર્ટ ઓફ ધ ટીમ. હાર્ટ ઓફ ધ ટીમ. હાર્ટ ઓફ ધ ટીમ. કોઈ એક નામ નથી આવી રહ્યું. બે આપો, બટ રેન્ક. ના ના, બે બી નથી આવતા. મનન સાગર, યસ. હી ઇઝ ધ વન કે જ્યારે હોય ત્યારે હી ઇઝ ધી વન હુ ટેક્સ ધી હોલ રિસ્પોન્સિબિલિટી ધ હાર્ટ ઓફ એની પ્રોજેક્ટ ફોર શ્યોર. સિક્રેટ કીપર. શું વાત છે, શું વાત છે. પાવર કપલ ઓન સ્ક્રીન. પાવર કપલ ઓન સ્ક્રીન. પાવર કપલ ઓન સ્ક્રીન. Yash and Janki, they make amazing pair on screen. They make amazing chemistry. Yeah. નેક્સ્ટ જનરેશન સ્ટાર. સ્ટાર તો એક્ટર અને એક્ટ્રેસ બંને. ઓનેસ્ટલી અત્યારે મને એવું કોઈ નથી લાગી રહ્યું. ઓકે. ના. બિકોઝ સ્ટાર મને એવું પણ લાગે છે કે સ્ટાર બની ના શકાય, એ તો ઓડિયન્સ જ બનાવે એમ. એટલે મને એવું દેખાતું નથી કે તો સ્ટારની કોણ બની શકે કે કોણ છે. મારી એવી સમજ બી નથી, એ બી એક કારણ હોઈ શકે. અને બીજું કે કદાચ સ્ટાર માટેની જે ક્વોલિટીઝ છે એ શું મારી કદાચ હું અલગ વિચારતો કે ભાઈ આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ ને એમની કે અલગ. એટલે આઈ એમ વેરી મચ કન્ફ્યુઝ. એટલે મને હવે આમ કહો છો તો હું વિચારી રહ્યો છું, પણ મને નથી કંઈ યાદ આવી રહ્યું. બટ આઈ થિંક આઈ ડોન્ટ નો યાર. ઓકે, મૂવિંગ ઓન. વર્સેટાઇલ. એક્ટર. યસ, વર્સેટાઇલ એક્ટર. પ્રતિક ગાંધી. પ્રતિકભાઈ. ઓકે, બીજી એક એવું સેશન છે કે જેમાં હું નામ આપીશ તમને, બરાબર, ઇન્ડસ્ટ્રીમાંથી, અને તમારે એવું કહેવાનું છે કે તમે એમની પાસેથી કઈ વસ્તુ સ્ટીલ કરશો. ક્વોલિટી હોઈ શકે, યા તો કોઈ લક્ઝરી આઇટમ હોઈ શકે, એનીથિંગ બીટ એનીથિંગ. ઓકે, બરાબર. પછી એવું ના થાય કે બધામાં તમે ક્વોલિટીઝ જ કહો. બટ હા, ડન છે. ઓકે. સિદ્ધાર્થ રાંદેરિયા. એમની ફિલ્મોનું બોક્સ ઓફિસ કલેક્શન. સુપ્રિયા પાઠક. સુપ્રિયા પાઠક પાસેથી શું સ્ટીલ કરીશ? બે વસ્તુ. એક તો પંકજ કપૂર જોડેનો કોઈ એક સેશન અને શાહિદ કપૂરનો નંબર. શું વાત છે. યુક્તિ રાંદેરિયા પાસેથી શું સ્ટીલ કરી શકાય? કોઈક સારો વેનીલા આઈસ્ક્રીમ. વાવ. સુનિલ વિસરાની. એમનું કોમિક ટાઈમિંગ અને ક્યુટનેસ. હી ઇઝ વેરી ક્યુટ. સુનિલ સર ઇઝ વેરી ક્યુટ. ટીકુ તલસાણિયા. Tiku sir, his kindness, he is very kind. Tiku sir is very kind and very gentle. So આ વસ્તુ. હિતુ કનોડિયા.
સ્ટાઇલ, મને એમની સ્ટાઇલ, એમનું જે સ્ટાઇલાઇઝડ વર્ઝન છે આઈ રિયલી લાઈક ઇટ. સો હું ખાલી કપડાના વેમાં નથી કહી રહ્યો, ઓવરઓલ એમના પર્સોનામાં જે Swag, સ્ટાઇલ છે, જે yes. સ્વેગ છે એ. હિતેન કુમાર. હા, નીતિન સર. એમના પંખાઓ, એમની પાસે બહુ બધા પંખાઓ છે, તો એકાદો પંખો હું લઈ જઈશ હવે. ઓકે. ઓજસ રાવલ. ઓજસભાઈ, એમનું ફ્લેમ્બોયન્સ અને અગેન કોમિક ટાઈમિંગ, બટ એમનું ફ્લેમ્બોયન્સ અને હિઝ કંટ્રોલ ઓવર હિઝ કંટ્રોલ ઓવર ઇંગ્લિશ લેંગ્વેજ ઇઝ વેરી નાઇસ. એટલે આ બે ચાર વસ્તુઓ છે એમના. યાર હી ઇઝ સો વર્સેટાઇલ કે એમની પાસે બે ચાર વસ્તુ લેવી પડે, પણ અત્યારે એક બે વસ્તુ લઈ તોય ચાલે. મલ્હાર ઠાકર. કુફી. પૂજા જોશી. કુફી. ના ના, એ કુફી બંનેનું છે અને બંનેનું બહુ સોલિડ ચાલી રહ્યું છે. સો એ બંનેમાંથી એક કંઈ ચોરાવું નથી, પણ બંને સરસ સરસ કોફી પીવડાવે, બસ એટલું. યસ સોની. 3 ઇંચ હાઇટ જે એક્સ્ટ્રા છે એ. જાનકી બોડીવાલા. કમાયેલો છે એટલે નેશનલ એવોર્ડ તો ના ચોરી શકાય, પણ એમની ફિલ્મોની ક્વોલિટી ઇઝ સમથિંગ આઈ રિયલી એપ્રિશિએટ એન્ડ એનવી. તે પ્રકારની ફિલ્મો. રોનક કામદાર. કે કોઈ એવું ના કે એને પરીક્ષિત સેમ લાગે છે. એ ચોરી નથી કરવું, પણ એક મુમેન્ટ સુધી મજા આવે, પછી એને હું બંને સેજ એમ થતા હશે કે અરે ઓકે હા ભાઈ, કેવી રીતે. બટ એ ઓડિયન્સનો પ્રેમ છે કે જ્યાં એ લોકોને સેમ લાગે છે. તો પણ કંઈક જો પછી કદાચ કંઈ ક્વોલિટી અથવા કંઈ ચોરવાનું હોય કે આ છે તે છે, તો પછી એવું જ કંઈક કે કોઈ એક ફિલ્મ આવે અને ફિલ્મમાં એવું કંઈક ચોરી કરીને સ્ક્રિપ્ટમાં લખીએ કે જે બે ભાઈઓની વાર્તા હોય. હું કહેવાનું કરણ છે અર્જુનની. કે જુડવા ભાઈની કોઈ સ્ટોરી હા, બનાવી એ છે. હમણાં પણ અમારે વાત થઈ, એટલે જુડવા હોય અથવા તો કરણ અર્જુન હોય, હા. અને પછી અમે એ બંને પ્લે કરીએ. માનસી પારેખ. વર્સેટાલિટી એઝ એન એક્ટર, એઝ સિંગર, એમનું જે પરફોર્મ કરવાના જે આટલા બધા માધ્યમો છે, તો એમનું સિંગિંગ ક્વોલિટી હું ચોરી કરવા માંગીશ. શ્રદ્ધા ડાંગર. શ્રદ્ધા યાર બહુ જ ફરે છે, બહુ જ એટલે સારી રીતે કહું છું. એ કામ બી એટલું કરે છે અને ફરફર બી બહુ કરે છે, તો એ ફરી શકે તો થોડુંક અમે એમાંથી ચોરી કરીને અમે પણ ફરીએ એમ. અત્યારે યુએઈમાં જ છે. અત્યારે અબુધાબી કે યુએઈમાં ક્યાંક છે, તો ત્યાં શી ઇઝ ટ્રાવેલિંગ. સોનાલી લેલે દેસાઈ. ગ્રેસ, શી ઇઝ વેરી ગ્રેસફુલ. હિના જયકિશન. એનો હુર્ટી ટોન ને એની ખાવાની કેપેસિટી બહુ યાર. એટલે એવું નથી કે બહુ ખાય છે, પણ આ લોકોને ટાઈમસર આમ સવારે ચા નાસ્તો ન કરે તો આમ સેજ પેલું થઈ જાય. બટ ધેન વેરી હાર્ડ વર્કિંગ ઓલ્સો, એવું નથી. અભિષેક શાહ. એમની પાસેથી કંઈ ચોરી, એ એક એક્સેપ્શન છે, કારણ કે એવા સંબંધો છે કે જ્યાં કશું જ કંઈ જ માંગવું નથી એમ. જે કંઈ આપો તોય ઠીક છે, ના આપો તોય વંદનીય. પ્રીતસિંહ ગોહિલ. એમની ફિલ્મોના ગીતો. મિત્ર ગઢવી. મિત્ર ગઢવી પાસે શું ચોરી કરી શકાય? એમના કરલી હેર, કે જે મને પણ ક્યારેક કામમાં લાગે કોઈ કેરેક્ટરમાં. આઈ થિંક હી હેઝ નાઇસ કરલી હેર. ભાવિન ભાનુશાલી. ભાવિન અગેન ઇઝ સમવન કે હુ એક્ટ્સ એન્ડ સિંગ્સ, સો એન્ડ રાઇટ્સ એન્ડ કમ્પોઝ. સો એ રાઇટિંગ ને કમ્પોઝ કરવાની ક્વોલિટી ચોરી કરવા માંગે છે. ઓકે, તો આવડું સેશન અહીંયા પૂરું થાય છે અને યસ કહી શકાય કે તમે આઉટસ્ટેન્ડિંગ પરફોર્મ કર્યું છે. હા, એક બે એક્સેપ્શન છે, એક જવા દઈએ આપણે. કારણ કે અભિષેક શાહને તો આપણે એ રાખીએ. ના, એમની પાસેથી કઈ લેવા એક ઘરના છે એટલે હવે ઘરના છે બરાબર. હવે છે ને મોસ્ટ અવેઇટિંગ રેપિડ ફાયર ચાલુ થાય છે. આ રેપિડ ફાયરમાં એટલી મજા પડવાની છે ને, કેવા આન્સર આપશે, શું આપશે, કોની વાત કરશે, હવે જોઈએ. ઓકે, રેડી? પાક્કું? યા ડન છે. પહેલી ફિલ્મ જે તમે થિયેટરમાં જોઈ હોય. ઓહો, 5 સેકન્ડ. રેપિડ છે. લગાન. કોઈ એક્ટર જેની સાથે કામ કરવાની ઈચ્છા હોય. જાનકી બોડીવાલા. કોઈ એક્ટ્રેસ કે જેની સાથે સ્ક્રીન શેર કરવાની ઈચ્છા હોય.
આઈ જસ્ટ જાનકી તો અચ્છા ઓકે એક્ટર હતું. એક્ટર. અચ્છા મેલની તમે વાત કરી, સોરી male. તો સોરી આની પહેલાનો ફરી, પ્રશ્ન okay. શું હતો? હા કોઈ એક્ટર કે જેની સાથે કામ કરવાની ઈચ્છા હોય. ઓકે રોનકભાઈ. એક્ટ્રેસ કે જેની સાથે સ્ક્રીન શેર કરવાની ઈચ્છા હોય. જાનકી. ફેવરિટ મૂવી જોનર. સોશિયલ ડ્રામા. ઓકે. લાસ્ટ જોયેલી મૂવી. રેપિડ તો જરાય થયું નહીં. લાસ્ટ જોયેલી ફિલ્મ બેડ્સ ઓફ બોલિવૂડ મેં સોરી સિરીઝ જોઈ. ફિલ્મ Okay. મને યાદ નથી મેં છેલ્લે કઈ જોઈ. ગિલ્ટી પ્લેઝર. ગિલ્ટી પ્લેઝર બસ બેફામ ખાવાનું એ કેવો દિવસ Food. જ્યાં ખા જ કરવાનું ફૂડ. ઓકે. ફેવરિટ ગરબા સ્ટેપ. એક તાલી બે તાલી જે આપણે લઈએ એ જ. જે લઈએ છે. ઓકે. ફેવરિટ વર્કઆઉટ. એક પર્ટિક્યુલર સેક્શન કે આમાં મજા આવે. હમણાં મને રનિંગ બહુ મજા આવે છે, વિન્ટર છે એટલે સો રનિંગ કરન્ટલી. ગુજરાતની બહાર એવી કઈ સિટી કે જે શૂટિંગ માટે ફેવરિટ હોય. ગુજરાતની બહાર યસ. મુંબઈ. ઓકે. કોઈ એક રોલ કે જે હાથમાંથી જતો રહ્યો હોય કાં તો જતો કરવો પડ્યો હોય અને એનો અફસોસ હોય. એક પણ નહીં. ઓકે. શૂટિંગ દરમિયાન ફેવરિટ સ્નેક્સ. બ્લેક કોફી. એક એવી ફિલ્મ કે જેણે તમારો વિચારવાનો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો. ઇન્ટરવ્યુ. એક હેબિટ જે છોડવા માંગો છો. હું ના નથી પાડી શકતો, એ મારે શીખવું છે કે Okay. ના પાડવાની. ટોપ 3 ગુજરાતી એક્ટર્સ અને રેન્ક ધેમ અકોર્ડિંગ ટુ ધેર એક્ટિંગ. ટોપ 3 ગુજરાતી એક્ટર્સ. એટલે મારે એવું કહેવાનું કે આ યસ કે તમને આ અત્યારે એક્ટિંગ વાઇઝ ટોપ 3 લાગે છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં. આ તો કેવો પ્રશ્ન છે, આવું તો કેવી રીતે કહી શકાય કે ટોપ 3? રોંગ ક્વેશ્ચન ને. કહી શકાય કે તમને કોઈ એક્ટિંગ વાઇઝ કે યાર આને આમાં બહુ સરસ કામ પણ એ કર્યું છે. કેટલું ડિસરેસ્પેક્ટફુલ લાગે કે તમે વિચારો કે આજે હું કોઈને એમ કહું કે તમે નંબર 1 છો, તમે નંબર 2 છો, દેટ ઇઝ વેરી ડિસરેસ્પેક્ટફુલ. સોરી બટ યુ શુડન્ટ બી આસ્કિંગ ધીસ ક્વેશ્ચન. ઓકે. ફિમેલ્સમાં પણ આવું છે. યસ. એક્ટર ને ફિમેલ બંને. આઈ ડીડ નોટ એક્સપેક્ટ કે તમે ઓકે પૂછશો. ઠીક છે પણ એટલે આ ઇટ્સ ઓકે ઇફ ઇટ્સ ઓન બટ એઝ અ ન્યૂ વેન્ચર આવા કોણ ટોપ 1 છે, કોણ ટોપ 2 છે, એટલે તમે ટોપ 3માં મને તો તમે ગણ્યો નહીં. કારણ કે આ તો તમારો ઓપિનિયન છે. નહીં બટ યુ ઓલ્સો કન્સિડર્ડ ને કે ભાઈ તમે આ રીતે ટોપ 3 બોલો તમે કહો હા. એટલે તમે મને ટોપ 3માં તો ગણ્યો નહીં. તો મારે કોઈને ટોપ 3 કહેવાના. હું ટોપ 3 કહું પછી એનાથી તમારી બધી વાયરલ થાય રીલ અને પછી એ બાકીના લોકોને તો ખરાબ લાગે. દેટ્સ નોટ હાઉ ઇટ વર્ક્સ એન્ડ દેટ્સ નોટ હાઉ ઇટ શુડ બી. આવી વાત તમે મને આ પ્રકારના સવાલો થવાના છે એવું તમે મને કીધું હતું રાજેશભાઈ. એટલે આ એવું નથી કે તમારે કારણ કે હું સરસ રીતે શરૂઆતથી વાત કરી રહ્યો છું સરસ બધી, તો આવા સવાલો ના હોવા જોઈએ. ઓકે. સી આઈ એમ સો સોરી કે સોરીનો સવાલ નથી ખાલી, પણ ટોપ 1 ટોપ 2 ટોપ 3 એટલે કોણ? એટલે આ ત્રણના નામ લો તો એ લોકો ટોપમાં આવ્યા એક્ટર્સમાં, અને બાકી વધારે એ લોકો ખરાબ એક્ટર્સ, એ લોકો ટોપમાં હોવા જ ના જોઈએ એવું તમારું કહેવાનું છે? નહીં સર એવું નથી કે તમને કદાચ કોઈ આવા ગમતા હોય, બાકી એવું કંઈ ટોપ ગમવાની વાત અલગ છે, ગમવાની વાત અલગ છે કે કે તમને કોઈ ગમતા હોય, ગમતા તો મને કોઈ અલગ જ વ્યક્તિ હોઈ શકે, અલગ જ એક્ટર હોઈ શકે, પણ તમે એમ કહો ટોપ 1 ટોપ 2 ટોપ 3 એટલે તમે આ તમારી જવાબદારી છે કે તમે આવું ક્યારેય ન કરો. એના લીધે તમે એવું કહી રહ્યા છો કે બાકીના લોકો ટોપમાં નથી. નહીં સર, એટલે એવો ઇન્ટેન્શન નથી. આ એક ઇટ્સ ક્વેશ્ચન નોટ છે. ડન. હા, થોડું એટલે I'm કાપવું so બંધ sorry. કરો ને, તમે લોકો બી ચાલુ રાખો છો. તે પૂછ્યું ને હમણાં પ્રેન્ક વાળું, તો મેં તને હિન્ટ બી આપી છે યાર. શું I thought કે સારો એક્ટર છું યાર હું, એવું નથી યાર છું કે નહીં યાર સારો actor? બટ આ યાદ રહેશે. હા, યાદ રહેશે ને? યસ. હેવ વી સ્ટાર્ટેડ? આર વી રોલિંગ? પાણી વાણી પીવું છે? અરે થઈ ગયું. હું ક્યારેય કોઈ પ્રેન્ક વેન્ક કરતો નથી, આ તો એમને એમ ખાલી તો મસ્તી મેં મજાક ઘડી કરી. ગમત બાકી તો શું લઈને આવ્યા હતા, શું જવાના હતા. ઓકે.
ટોપ 3 ગુજરાતી એક્ટ્રેસ અને રેન્ક ધેમ અકોર્ડિંગ ટુ ધેર એક્ટિંગ સ્કિલ્સ. મને એવું લાગે છે કે એક્ટિંગ સ્કિલ્સ કે ક્રોનોલોજીમાં કે આ ટોપ 1 ટોપ 2 3 એ કોઈને પણ તમે પૂછશો ને તો એ બધા માટે ડિફિકલ્ટ એટલે થઈ જશે કારણ કે ઇટ્સ સમહાઉ ડિસરિસ્પેક્ટફુલ. પણ એવા 3 લોકો કે જે કદાચ 30માંથી 3 કહેવાના હોય તો તમને ખૂબ ગમે એવા મારા માટે છે સિદ્ધાર્થ સર, પ્રતીક ગાંધી એન્ડ આઈ વુડ સે હિતેન સર એન્ડ હિતુ સર બંને. કારણ કે ખાસ એટલે કારણ કે એમની ઇન અ વે જે સેકન્ડ ઇનિંગ્સમાં જે પ્રકારની ચોઇસ ઓફ ફિલ્મ્સ રહી છે એટલી બધી ઇન્સ્પાયરિંગ રહી છે કે તમને એમ થઈ જાય કે આવું આપણને ક્યારે કરવા મળશે. અને આવું કહેવાનું આ બધા એવા લોકો છે કે જે લોકો વર્ષોથી કામ કરે છે અને એ જ રીઝન છે કે મારે એ લોકોના નામ લેવા હતા કારણ કે અમે બધા તો હજી 5, 10, 15, 20 વર્ષથી કામ કરી રહ્યા. લોકો 30, 40, કદાચ 50 વર્ષથી કામ કરી રહ્યા છે થિયેટરને ફિલ્મો ગણીએ તો કેટલા વર્ષ ટકીએ તો ખરા પહેલાં એમ. યસ. ટોપ 3 એક્ટ્રેસ, કારણ કે એક્ટ્રેસીસ બહુ જ બધી છે. ઓફકોર્સ જાનકી ઇઝ ડુઈંગ એક્સેપ્શનલ. જાનકી એ જે પ્રકારનું કામ હમણાં કર્યું છે એ હિન્દીમાં, ગુજરાતીમાં, એ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ને માત્ર ગર્વ થાય એવી બાબત છે. સો આઈ વુડ સે જાનકી. હું એક્ટિંગ સ્કિલ્સ પર મને જે ગમે છે તો જાનકી, કૌશાંબી, માર્ગી, આ બધા લોકો છે કે જે લોકો આઈ ફાઇન્ડ ધેમ ફેન્ટાસ્ટિક એક્ટર્સ. ઓકે. એક અંડરરેટેડ એક્ટર અને અંડરરેટેડ એક્ટ્રેસ. માર્ગી, કૌશાંબી આ બંને હું વારંવાર એ લોકોના નામ એટલે લઉં છું કારણ કે બહુ નજીકથી ઓળખું છું એ લોકોને. દે આર ફેન્ટાસ્ટિક એક્ટર્સ, ફેન્ટાસ્ટિક. એટલે માર્ગી દેસાઈ, કૌશાંબી ભટ્ટ. અને એક્ટર્સમાં પ્રતીક છે, પ્રતીક નંદા. પ્રતીક છે, પછી આઈ થિંક નામ યાદ નથી આવી રહ્યું. બાકી બધા છે ને કે આપણે બધા જ ક્યાંક ને ક્યાંક છૂટાછવાયા કામ કરીએ છીએ. આ લોકો પણ આવે છે અને હ્યુજ ઇમ્પેક્ટ કરીને પછી એમની નોર્મલ લાઈફમાં જતા રહે છે એટલે આપણને ઓછું ખબર હોય. પણ આઈ થિંક આ બધા જ એવા એક્ટર છે કે જે મચ મોર એમનું ડ્યુ બહુ ડિઝર્વિંગ છે. એ લોકો હવે ડિઝર્વ કરે છે કે એ ડ્યુ એમને મળે. સો આ બધા લોકો એમ હજી મને કોઈ યાદ આવી નથી રહ્યું. આમ શ્યોર કે હું ચૂકી રહ્યો છું 2-4 નામો કે જે મને મગજમાં છે બટ આવશે તો કહીશ. ફેવરિટ એક્ટર ફ્રોમ બોલિવૂડ કે હોલિવૂડ જેની સાથે તમારે કામ કરવું છે? સલમાન ખાન. ઓકે. અને એ ઓલવેઝ એવું રહ્યું છે કે ભાઈ સલમાન ખાન પણ આઈ હેવ નેવર એવું નથી કે સલમાન ખાન એઝ એન એક્ટર મને બહુ ગમે છે બટ એના કરતાંય વધારે હું નાનપણથી જે ફિલ્મો જોતો આવ્યો છું એમાં સલમાન ખાનની બહુ બધી રહી છે તો મને સલમાન ખાન ઇઝ માય ફેવરિટ સ્ટાર ઇન ધી એન્ટાયર યુનિવર્સ. ઓકે. તો આ એક એવા સ્ટાર છે કે જેનું કહેવાય ને કે આપણા ફેવરિટિઝમ ચેન્જ થતા હોય છે બાય ધ ટાઈમ લાઈન. ચેન્જ નથી થયા ક્યારેય નહીં અને ક્યારેય થશે નહીં, ક્યારેય નહીં. ઓફકોર્સ એઝ અ ફેન, એઝ એન એક્ટર, એઝ ઓડિયન્સ આઈ ક્રિટિસાઇઝ હિઝ ફિલ્મ્સ, આઈ લાઇક સમ ફિલ્મ્સ. બજરંગી ભાઈજાન હોય, સુલતાન હોય. રિસન્ટલી નથી રહ્યું એવું કંઈ બટ આઈ એમ શ્યોર દેટ હી વિલ કમ બેક. નહીંતર તો પછી એ જૂની ફિલ્મો સાથે રહેશું બટ સલમાન ખાન એની ડે. કોઈ એવું એક કેરેક્ટર કે જે તમારે પ્લે કરવું હોય, એવો એક રોલ? 2-3 છે, કહી શકું. ઇરશાદ. માઇથોલોજીકલ કેરેક્ટર કરવું છે કોઈ ફિલ્મોમાં. એક મારે કોઈ ક્રિકેટરની બાયોપિક કરવી છે અથવા તો કોઈ ક્રિકેટરનો રોલ હોય, નોટ નેસેસરીલી બાયોપિક પણ ક્રિકેટની દુનિયાની વાત હોય તો માઇથોલોજીકલ એન્ડ એક જો કે માઇથોલોજીકલમાં એક્શન થઈ બી શકે છે સો હોય તો ઠીક છે. નહીંતર એક એવું કોઈ જોનર કે જે કમ્પ્લીટલી મેં કોઈ હજી સુધી અટેમ્પ્ટ ના કર્યું એવું કંઈક. એક એવી સિરીઝ કે જેનો તમે એક પાર્ટ બનવા માંગતા હોય અને એની વાર્તા એટલી ઇમ્પેક્ટફુલ હોય, સ્ટોરી તમને બહુ જ ગમી ગઈ હોય એવી સિરીઝ? હા. એટલે એવી કયા પ્રકારની વાર્તાનો ભાગ બનવા માંગે છે? નહીં, એ ઓલરેડી બની ગયેલી છે. અચ્છા, એટલે હિન્દી કહો છો તમે? હિન્દી, ગુજરાતી, કંઈ પણ. હોલિવૂડ પણ કહી શકો. ઓકે. મને કહીએ એક રેલવે મેન કરીને એક સિરીઝ આવેલી લાસ્ટ યર નેટફ્લિક્સ પર.
જે શિવ રવેલ કરીને ડિરેક્ટર છે એમણે ડિરેક્ટ કરેલી, અને આઈ થિંક શિવ રવેલ ઇઝ ઓલ્સો ડિરેક્ટિંગ આલ્ફા, જે પેલી આલિયા ભટ્ટવાળી પેલી વાયરએફ યુનિવર્સની ફિલ્મ આવી છે, એ રેલવેમેન સિરીઝ મને બહુ જ ગમેલી. સો આઈ થિંક એ સિરીઝનું કોઈ પણ એક પાત્ર. ડ્રીમ ડિરેક્ટર યુ વોન્ટ ટુ વર્ક વિથ? જેટલા લોકો સાથે કામ નથી થયું બધા જ. બધા જ? એવું કોઈ ડ્રીમ ડિરેક્ટર જેવું કોઈ છે નહીં ગુજરાતી કે હિન્દીમાં, પણ એટલા બધા ડિરેક્ટર્સ છે કે એવું જ થાય છે કે ડ્રીમ ચેન્જ જ થતા રહેશે, કારણ કે આની જોડે કરીશ તો આની જોડે રહી જશે, એટલે બધા જ સાથે કામ કરું છું. 2025ની એક એવી ફિલ્મ કે જે તમે બીજી વાર જોવાનું સાહસ નહીં કરો? એ વાપરે રિવર્સ પ્રેન્ક, ઉનો રિવર્સ. આઈ થિંક મેં આ વર્ષે યાર એટલી ફિલ્મ જ નથી જોઈ, સોરી યાર, મને ખરેખર એવું નથી, પણ એક લવ સ્ટોરી ફિલ્મ જે આવી હતી આ વર્ષે બહુ મોટી હિટ થઈ, એ મારાથી ના જોવાય બહુ. ઓકે. 2025ની એવી ફિલ્મ કે જે તમે રિપીટમાં જોશો? રિપીટમાં જોઈશ? યસ. F1. ઓકે. F1. અમદાવાદની તમને ગમતી ફૂડ પ્લેસીસ? ગોરધન થાળ, સોરી ગોરધન થાળ એક થઈ ગયું, ગુજરાતી થાળી કોઈ પણ જગ્યાએ, પણ ગોરધન થાળ ટુ બી પ્રિસાઇઝ. શંભુઝની કોફી. હું સ્ટ્રીટ ફૂડ લવર વધારે છું, એટલે મને મેક્સિકન કોન્ટિનેન્ટલ પિઝ્ઝાના તે મને સમજ બી ઓછી છે અને મને ભાવે છે બી ઓછું, પણ વસ્ત્રાપુરમાં એક લીલાની સેન્ડવિચ છે એ હોય, અથવા તો ક્યાંય સરસ ચીઝ ચટણી ગ્રીલ સેન્ડવિચ મળતી હોય તો એવું કંઈક. ડેનીઝની, શંભુઝની કોફી, અને છેલ્લે કંઈ ન હોય ને ઠંડક વધારે લાગતી હોય તો ટી પોસ્ટ પર જઈને સરસ આદુ ફુદીનાવાળી ચા પી લેવાની. તમે ક્યારેય ઓલરેડી તમારો ફેસ બહુ ક્યુટ લાગે છે અને ઘણા બધા એવા કોમ્પ્લિમેન્ટ્સ આવ્યા જ હશે તમને, આ ફેસનો ક્યુટનેસનો ફાયદો ઉઠાઈને કંઈક એવું ખોટું કામ કર્યું છે? અરે બાપરે, કરી છે ને કે યાર આ તો હું છું યાર, મારું નહીં માને? ના એવું ક્યારેય નથી કર્યું, અને એ ખબર નહીં ક્યુટ તમને લાગે છે, બાકી મને લાગતું નથી કે ક્યુટનેસનો ફાયદો ઉઠાવવા જઈને અમને કોઈ આપે, બટ ના, આઈ હેવ નેવર ડન ધેટ. જો તમે એક્ટર ના હોત તો શું હોત? ક્રિકેટર. અત્યાર સુધીનું બેસ્ટ કોમ્પ્લિમેન્ટ કે તમને હંમેશા યાદ રહે? એ એકચ્યુઅલી શબ્દોમાં નહોતું. હિમાલય મોલ જે છે ત્યાં થિયેટર છે, અને હું અને તુના આઈ થિંક ઇટ વોઝ 3rd વીક ઓર ઇટ વોઝ એન્ટરિંગ 4th વીક, અને બધા જ ત્યાં સુધીમાં બધા બીજા કામમાં પણ લાગી ગયા હોય, અલગ અલગ શહેરોમાં જતા રહ્યા હોય, આગળ બીજી ફિલ્મોમાં લાગી ગયા, પણ રિપોર્ટ્સ ખૂબ સરસ આવતા હતા. તો 4થું અઠવાડિયું હતું અને અમે થિયેટર વિઝિટમાં એ દિવસે હું એકલો ગયો હતો, એટલે મારી સાથે ટીમ હતી અમારી, પણ એક્ટર્સમાંથી બીજું કોઈ નહોતું, અને હું એ હિમાલય મોલમાં ઉપર જે સિનેમા છે ત્યાં ગયો, અને આઈ થિંક 70 વર્ષથી ઉપરના એક દાદા દાદી કપલ જોઈને નીકળ્યું. તો એ ફિલ્મ એમને એટલી બધી સ્પર્શી ગઈ હશે, અથવા તો એમને પર્ટિક્યુલરલી એ ફિલ્મમાં એટલી મજા આવી હશે. ઇટ વોઝ અ હાઉસફુલ શો, કે બહાર આવ્યા અને હું પગે લાગ્યો તો એ મારી સામે જોઈને ખાલી આંખો ભીની થઈ ગઈ ને આમ એમણે મીઠડા લીધા મારા, બસ એટલું જ. તો એમાં શબ્દો નહોતા, પણ મને એ ઇન્સિડન્ટ યાદ રહી ગયો છે, અને મને એવું લાગે છે કે દેટ ઇઝ ધી બેસ્ટ કોમ્પ્લિમેન્ટ, કે એમની પાસે કોઈ ફિલ્મમાં કંઈ એવો કોઈ હાર્ડકોર મેસેજ કે ઇટ વોઝ અ નાઇસ એન્ટરટેનિંગ ફિલ્મ ઓનલી, પણ છતાંય બિકોઝ એમાં બાપ અને દીકરાની વાત હતી, ફાધરના સેકન્ડ મેરેજની વાત હતી, અથવા તો એમને શું પર્સનલી કનેક્ટ કરી ગયો છે આઈ ડોન્ટ નો, પણ એમને આવી રીતે મારા મીઠડા લીધા હતા એમ. ઓકે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાંથી કયા એક્ટરે હવે ઘર સંસાર માંડવો જોઈએ, કયા એક્ટરે હવે લગ્ન કરવા જોઈએ? કોઈ ના કરે તોય ચાલે ભાઈ, જેને જેમ ઠીક લાગે એમ. એવું ઇટ્સ અ વેરી પર્સનલ થિંગ, સો અપ ટુ ધેમ, જે લોકોને જેમ ઠીક લાગે એમ. ઓકે. એક એવી બેસ્ટ ફેન મોમેન્ટ કે યાર આ તો યાદ રહી ગઈ, કે આણે જે કર્યું છે ને કંઈક અલગ છે. આઈ ટ્રાય એન્ડ મેક શ્યોર કે હું મારા જેટલા ફેન્સ છે એ બધા સાથે કનેક્ટેડ રહું, મેસેજીસના રિપ્લાય આપું, અને જે બી રીતે હું જ્યારે રિસ્પોન્ડ કરી શકતો એ કરું. સુરતમાં ફોર્ચ્યુનેટલી બહુ બધા મારા ફેન્સ છે, 2-4 જે ઇન્સ્ટાગ્રામ પર ફેન પેજીસ છે એ લોકો કોઈએ બનાવ્યા હોય, તો સુરતમાં મારી ફેન છે. અને હું લાસ્ટ યર વાર તહેવારના પ્રમોશન વખતે સુરત ગયેલો, ત્યારે એ પર્સનલી ફર્સ્ટ ટાઈમ મને મળવા આવી એની ફ્રેન્ડ જોડે. શી ગેવ મી ધીસ હેન્ડ રિટન લેટર, અને સાથે આઈ થિંક ફ્લાવર્સ કે ચોકલેટ બી હતું ઇફ આઈ એમ નોટ રોંગ, અને હું એને ભેટ્યો તો એ રોવા જ માંડી એકદમ આમ, અને શી વોઝ શિવરિંગ લાઇક એનીથિંગ એમ. તો એટલે આઈ થિંક શી ગોટ ઇમોશનલ, અને આમ એકદમ પેલું થઈ ગયું કે શું
અને મને એવું થતું કે હું ખાલી એની સંભાળ રાખું એમ કે ભાઈ એને ઇશ્યુ ઓકે ઓર વોટ. સો દેટ વોઝ ધી બેસ્ટ મોમેન્ટ. બાકી તો ક્યાંય જતા હોય તો કોઈ ફોટો માંગે, એ બધા જ સાથે થાય છે. એ ફોટો માંગે કે આ છે તે છે, બટ કોઈ ઇમોશનલી આટલું ટ્રાવેલ કરીને તમને મળવા આવે. અને અહીંયા મારા ઘરે પણ એક વખત એવું થયેલું કે ધૂળેટી હતી અને એક ભાઈ આવ્યા અને ખખડાવ્યું ને કે માય વાઇફ ઇઝ સ્ટેન્ડિંગ ડાઉન સ્ટેર્સ અને કે અમે તમને મુંબઈથી અહીંયા આવ્યા છીએ, અહીંયા અમારા ઓળખીતા છે પણ કે વી વોન્ટ ટુ વિશ યુ હેપી ધૂળેટી. સો યસ, આવા બધા ઇન્સિડન્ટ્સ કે જે યાદ રહી જાય વધારે. લવ મેરેજ કે અરેન્જ મેરેજ? લવ મેરેજ. ઓકે. પર્સનલ તમને સ્ટાઇલ વધારે કોણ કરે છે, યોર સ્ટાઇલિસ્ટ કે તમારું પાર્ટનર? ના, મારે સ્ટાઇલિસ્ટ જેવું કોઈ છે જ નહીં. કોઈ દિવસ રહ્યું નથી. એક બી ક્યારેય કોઈ ફંક્શનમાં કોઈ સ્ટાઇલ કર્યું હોય તો ઠીક છે, બાકી ઇટ હેઝ ઓલવેઝ બીન માય સિસ્ટર્સ એન્ડ માય વાઇફ. વેન આઈ સે સિસ્ટર્સ એટલે લગભગ મારી બંને ત્રણેય સિસ્ટર્સ કે જ્યારે જેનું સજેશન લઈ શકતો, એન્ડ માય વાઇફ. અને હું જાતે, બિકોઝ હું બહેનો વચ્ચે મોટો થયો છું એટલે મને પણ થોડી ઘણી સ્ટાઇલની સમજ છે. એટલે હું મને યોગ્ય લાગે ત્યારે કંઈક કોમ્બિનેશન કરું અને પછી અપ્રુવલ લઉં આ લોકો પાસેથી. અને અપ્રુવલ લીધા આજે બી એવું થયું છે કે અપ્રુવલ લઈને જ આવ્યો છું. ઓહો, કારણ કે એક્ટર હોય એટલે દર વખતે નવા કપડાં પહેરો એવું કદાચ હોઈ શકે. મને એવું નથી. હું એકના એક કપડાની કેટલી અલગ રીતે સ્ટાઇલ કરી શકાય એવો પ્રયત્ન કરતા હોય તો એ લોકોની સાથે વાત કરીને અપ્રુવલ લઈને પછી એમ. લાસ્ટમાં વાંચેલી બુક કે પોડકાસ્ટ? પોડકાસ્ટ. બુક હું મારું વાંચન બિલકુલ નથી અને હું પોડકાસ્ટ વધારે જોતો હોઉં છું. આઈ થિંક લલ્લન ટોપ પર જાવેદ અખ્તરનો છેલ્લે પોડકાસ્ટ જોયેલો, ઇફ આઈ એમ નોટ રોંગ. ઓકે. તમે શેના માટે ઓળખાવા માંગો છો, શેના માટે યાદ રહેવા ઈચ્છો છો, કે કદાચ લોકોના મગજમાં જો કદાચ તમારી કોઈ આવી ઇમેજ હોય તો શેના માટે યાદ રહેવા ઈચ્છો છો? આઈ થિંક મારી મહેનત માટે ખરેખર. એ બી મને બહુ જ આત્મશ્લાઘા જેવું લાગે છે કે હું પોતાના ગુણગાન ગાઉં. બટ મહેનત કરતાં એ વધારે, ચલો મહેનતવાળી વાત એટલે નથી કરી કારણ કે મેં બહુ મહેનત કરી છે, મેં બહુ મહેનત કરું છું હું સેટ પર, એવું કેવું બી મને યોગ્ય નથી લાગતું. પણ આઈ એમ વેરી સિક્યોર. જો કોઈ મને યાદ રાખવા માંગે તો જો કદાચ એવી રીતે યાદ રહું કે હું મારું કામ કરતો, કામ કરીને ઘરે જતો, બાકીના લોકો શું કરે છે, શું પહેરે છે, એને આવું ને મને કેમ આવું નહીં, મારે બી આવું જોઈએ છે, એ બધી વસ્તુથી મને કોઈ જ લેવા દેવા નથી. લોકોને જે કાઇન્ડનેસ લાગે છે એ મારી અપબ્રિંગિંગ છે, એટલે મને એફર્ટ નથી જતી કોઈ કે યાર તમે જેમ કહ્યું એમ કે ઇઝ ડાઉન ટુ અર્થ. પણ હવામાં ઉડવા માટેનું મને કોઈ એવું સાધન લાગતું નથી, રીઝન લાગતું નથી કે હું હવામાં ઉડું. નંબર વન, ઇટ ઇઝ એઝ નોર્મલ એઝ એની અધર હ્યુમન. ઇનફેક્ટ આઈ ફીલ મોર ગ્રેટફુલ કે મને માન સન્માન નોર્મલ લોકો કરતાં ઘણી વખત વધારે મળતું હોય છે, ખાલી બિકોઝ હું એક એક્ટર છું એટલે. તો એ રીતે, અને યાદ નહીં પણ રહું તો ચાલશે એમ શું, એટલે કેવી રીતે યાદ, મારું કામ છે, કામ સરસ હશે તો એનાથી યાદ રહીશ. એટલે બહુ બધું મિક્સ થઈ ગયું આમાં, પણ યા સો આવું બધું મિક્સ છે કંઈક એમ. યસ, એટલે એક અલ્ટિમેટલી કહી દો કે કામના લીધે કોઈ યાદ રાખે એ કદાચ વધારે ગમે અને આપણને. કોઈ પણ એક્ટરને પૂછશો ને તો તમને 10માંથી 8 જવાબ આવા જ મળવાના કે કામના લીધે યાદ રાખે. કારણ કે એ અમર રહેવાનું, અમે બધા તો જતા રહેવાના, પણ એ તો અમર રહેવાનું કે કામ આજથી 100 વર્ષ 200 વર્ષ પછી પણ જોશે, જેમ અમે કોઈનું કામ જોઈએ છે. તો એ કામ એવું ઇમ્પેક્ટફુલ હોય, એટલીસ્ટ 5-10 કામ તો એવા હોય કે સાલું એમ થાય કે યાર આના પછી કંઈ ના કર્યું હોય ને તો ચાલે એમ. તો એ ઓડિયન્સ એ રીતે યાદ રાખે બસ. ઓકે, આપણો રેપિડ ફાયર રાઉન્ડ એકદમ પૂરો થાય છે કારણ કે તમે બહુ ઘણા બધા આન્સર આપ્યા છે અને હા, મારી પર પ્રેન્ક પણ કરી લીધો છે કે જે ખરેખર એકદમ કહેવાય ને કે સડન હતું. એને જ અને prank વી વર કહેવાય, એકચ્યુઅલી શોક કે ઇઝ ધીસ રિયલી હેપનિંગ. બટ હા, પહેલાં હિન્ટ આપી હતી કે હું પ્રેન્કસ્ટર છું, હું જ સૌથી મોટો સેટ પર હું જ વધારે પ્રેન્ક કરતો હોઉં છું, પણ જે અત્યારે ઓફિસમાં પ્રેન્ક કર્યો છે ને નહીં ભૂલાય. હવે તમારે ડેર કરવાની છે. ઓકે તમારે 2 ફોન કરવાના છે. ઓકે. એક તમારા એવા કોઈ ફ્રેન્ડને ફોન કરવાનો છે અને કહેવાનું છે કે યાર મને છે ને બોલિવૂડમાંથી ઓફર મળી ગઈ છે, બટ હું હવે રિજેક્ટ કરું છું, મને આ રોલ કન્વિન્સિંગ નથી લાગતો. હવે તમારે તમારા ફ્રેન્ડને ફોન કરીને કહેવાનું છે. એટલે એ ઇન્ડસ્ટ્રીમાંથી હોવું જોઈએ કે બહારનું હોવું જોઈએ? ગમે તે. તમારા કોર ફ્રેન્ડ કે જેમને તમારા પર આંખ બંધ કરીને ભરોસો એ મને આંખ બંધ કરીને બહુ ભરોસો છે કે એ લોકો મને સીધી ગાળ આપશે.
હું આવું કહીશ ત્યારે અરે એ તમે કેવું સાંભળી નહીં શકે. મ્યુટ અનફિલ્ટર. એની સ્પીકર પર કરવાનો છે આ? તો અરે ભાઈ એની શરૂઆત જ બહુ ગંદી હશે. ફોન તમને ખબર નથી છોકરાઓ બધું જ થઈ જશે. છોકરાઓની શરૂઆત તમને ખબર નથી યાર. અત્યારના બધાને ખબર જ હોય. હલો હલો ઉભો રહેજે સાંભળ. હલો હલો એક મિનિટ યાર. ક્યાં છે તું? અચ્છા એક સેકન્ડ. વોલ્યુમ કરે છે અવાજ નથી આવતો ના. મને હવે મેં કોઈને કીધું નથી. તારી જોડે એક વાત શેર કરું પહેલાં તો. આપણે સાંજે કેટલા વાગે કોન્સર્ટમાં જઈ રહ્યા છીએ? એ ભાઈ 8 વાગ્યાનો ટાઈમ છે. આપણે કઈ રીતે નીકળવું છે? ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ બેઝિસ છે આમાં. ઓકે. હવે મેં હજી ઘરે કોઈને વાત કરી નથી. તને કરું છું એટલે તું બી શાંતિથી એ રીતે જ કહેજે. મનન સર છે ને એમની જોડે વાત કરીને મારે એક ફિલ્મની વાત ચાલી હતી ત્યાં મુંબઈ હિન્દી. પણ મારે એ બાબતે જ તને મળવું હતું. કંઈ નહીં ચાલ ને તને ફોન પર જ વાત કરું. હા કે એક ફિલ્મની વાત છે ભાઈ હિન્દી, પણ એનું કમિટમેન્ટ 6 મહિનાનું છે યાર. એટલે મારે 6 મહિના એ રીતે હૈદરાબાદ શિફ્ટ થવાનું. રામોજી ફિલ્મ સિટીમાં. અને મને ક્યાંનું આમ ગિલ્ટી ફીલ બી થઈ રહ્યું છે, ખબર નથી પડતી. પણ મેં ના પાડી દીધી યાર, કારણ કે 6 મહિના મારા માટે શિફ્ટ થવું ત્યાં થોડું આમ નથી યાર. એટલે મેં ના પાડી દીધી છે. એટલે મને ક્યારનું એમ અસમંજસ થાય છે કે બરાબર કર્યું કે નહીં, શું કરું. એટલે ભાઈ આમાં પ્રોજેક્ટ કઈ રીતનું છે? એટલે પ્રોજેક્ટ તો શૂટ હોય ને શૂટ હોય ને એવું એમ. એ નહીં ડાર્લિંગ, તે સ્ક્રિપ્ટ તો વાંચી હશે ને? તને આઈડિયા તો હશે ને કેવી સ્ટોરી? સ્ટોરી સારી છે. બાહુબલી જેવું તો નહીં, પણ એવું કંઈક સમજ ને, માઇથોલોજીકલ એમ. એટલે તો 6 મહિના ત્યાં જતા રહેવાનું. ઓકે. તો તને શું, એટલે તારા મગજમાં શું ચાલી રહ્યું છે? તું મારી જોડે શિફ્ટ થઈ જાય હૈદરાબાદ? કંઈક બોલો પછી મસ્તી કરે છે ને તું? અરે મસ્તી નથી કરતો ભાઈ. મને ખા મારા સમ. હે ખા મારા સમ. અરે ક્યારનો મારે અહીંયા દગદગ થઈ રહ્યો છે. અહીંયા હું પોડકાસ્ટ આવ્યો છે, એ લોકોએ ફોન કરાવડાવ્યો છે, ચાલુ છે શૂટ, અને તું સ્પીકર પર છે. ડિસ્ક્લેમર જરૂરી છે. એટલે આ લોકોને ના પાડી. મેં કીધું અમારી છે ને, મેં કીધું શરૂઆતથી જ તમે ડરી જશો. મેં કીધું મને કોઈ ગાળથી પ્રોબ્લેમ નથી, પણ મેં કીધું અમારી શરૂઆતથી તમે ડરી જશો. અમારી જે શરૂઆત થશે ને એનાથી. પણ આવું હતું. મારા ઇજ્જતના કચરા ના કરે યાર. કદાચ કોઈકના મગજમાં હોય કે ના પરીક્ષિતનો ભાઈબંધ છે તો સારો જ હશે. ના નહીં થાય ડોન્ટ વરી. અને હું તને પતાઈને કરું છું ફોન. ચલ ડાર્લિંગ. ઓકે ડાર્લિંગ, ચલ બાય, લવ યુ. ઓકે બાય. તમે જેવું વિચારો તો એવી શરૂઆત ના થઈ. સમજી ગયો. ખબર પડી ગઈ કે યાર પોઝ પ્લે થયું ને એટલે. ઓકે. એક રોમેન્ટિક સોંગ ગાવાનું છે, પણ એ પણ સિરિયસ ઇમોશન સાથે. આજ કહું ને, અત્યારે જેમનો હું બહુ મોટો ફેન છું, આદિત્ય ગઢવી. એ અમારું ગીત જે આવ્યું છે, જે લોકોને ખૂબ ગમી રહ્યું છે, જેના કમ્પોઝર છે મીર દેસાઈ, આદિત્ય ગઢવી. મ્યુઝિક આપ્યું છે મીર દેસાઈ, ગાયું છે આદિત્યભાઈએ, હિમાલય ભટ્ટે લખ્યું છે, જાનવી ગઢવે ડિરેક્ટ કર્યું છે, હું, રીવા, મહિમના આ લોકો છે. એટલે મેં નામ લીધા, કારણ કે જરૂરી હોય છે યાર કે સોંગ સાથે કોણ સંકળાયેલા લોકો હોય છે. મિહિર ફિચડિયા ઇઝ ધ ડીઓપી. એ સોંગ છે અમારું. એટલે એ છે રોમેન્ટિક, રાધા અને કૃષ્ણની વાત છે, પણ મારે ગાવાનું સિરિયસ ફેસ સાથે. આવું કેવું યાર? આવું તો પહેલાં જ હસવું આવી જાય. રાધાને કાન કરે વાત, આંખના ઈશારાથી વાત. રાધા પૂછે છે વળી
પ્રીત સમાચાર બહુ એફર્ટ લાગે અરે ગાયું બી કરાવો એટલે હું રસવા પણ સોરી અરે બાપરે ઇટ વોઝ નાઇસ. આવું ક્યારેય નથી કર્યું. આ અલગ હતું. અને હજી એક છે બટ અરે બાપરે એમ ડાઈસી. બોલો બોલો તમે કરશો કે નહીં એ તમારી ઉપર છે અલ્ટિમેટલી. બોલો. એટલે ત્યાં સ્કોપ રાખ્યો છે બરાબર. તમારે તમારી વાઈફને કોલ કરવાનો છે હા. બરાબર અને એમની જોડે સોરી બોલવડાવવાનું છે. પણ હવે ખબર જ હશે ને કે તમે આયા છો અહીંયા. એ તો ખબર છે પણ હું સોરી કહું પણ મારે કેટલા સોરી કહેવા પડે એ તો બોલાવડાવી દઉં. જો મને એની પાસે સોરી બોલાવડાવવામાં વાંધો નથી. પાછળથી જ્યારે મારે સોરી કહું ત્યારે તમે કોઈ આવો ને. હા ચોક્કસ. ના રે ના આવો રે યાર. કેટલું રોજ કેવું પડે તમને ખબર નથી કે દિવસમાં કેટલી વાર કેવું પડે. એટલે આને આ આપણે બક્ષી દઈએ કારણ કે નહીતર મારે બહુ સોરી કહેવા પડશે આજીવન. એટલે એ તમને આઈડિયા નથી. બટ ના શી ઇઝ સો સ્વીટ. શી ઇઝ ટુ કોન્શિયસ ટુ એને મને કીધેલું જ છે કે આવું કંઈ ત્યારે મન નહીં કરવાનું એમ. એટલે પછી એને આપણે ઓકે છોડી તો રહેવા દઈએ. યસ આપણું ગેમિંગ સેશન પતી ગયું છે. બહુ જ મજા આવી છે. એમણે ડેર જે પરફોર્મ કર્યા છે ખરેખર તમે જોશો ને તમે એકદમ હસી પડશો, પેટ પકડીને હસશો. અને લાસ્ટમાં એક એવી એન્ડિંગ નોટ આપણે કહીએ કે જો કદાચ કોઈ ઇન્ડસ્ટ્રીમાં આવવું હોય કોઈને એઝ અ એક્ટર તેમણે શું ધ્યાનમાં રાખવું જોઈએ અને કેવી રીતે આવી શકે? શીખો. સૌથી પહેલાં જે કંઈ પણ કરવા માંગો છો એ શીખો. એનું બેઝિક જેટલું શીખી શકાતું હોય ધીમે ધીમે કરતાં. આ તો એવી પ્રોસેસ છે કે જે તમે એક વખત આમાં આવો એટલે પછી આજીવન કામ કરો ત્યાં સુધી શીખતા જ રહો. પણ તમારે એક્ટર બનવું છે તો એક્ટિંગના બેઝિક શીખી લો. તમારે પ્રોડક્શન કરવું છે તો કોઈને અસિસ્ટ કરી લો. ડિરેક્શન કરવું છે તો ડિરેક્શનમાં કોઈને અસિસ્ટ કરી લો. આ પહેલું સિમ્પલ સ્ટેપ. આ બધી વસ્તુ માટે તમે તમારી જાતને અસેસ કરો, તમારો બેકઅપ જો, તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ જો. એને સાવ ઇગ્નોર કરીને આ કરો એવું હું પહેલાંય પોડકાસ્ટમાં કહી ચૂક્યો છું. અત્યારે કહીશ કે બધું કામ મૂકીને આમ જ ઘૂસી જાઓ એવું નહીં કરતા. કારણ કે ફાઇનાન્સ એ બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે તમારા માટે, તમારા ફેમિલી માટે, ઘર માટે. એટલે એને સાચવીને તમે જેટલું કરી શકતા એટલું કરો. જો તમે એક્ટર બનવા માંગો અને આ કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં તમારે 100% નહીં, તમે 200% આપી શકતા હોય તો જ કરજો. કારણ કે આમાં જેટલું આપશો એટલું ઓછું અને 200% આપ્યા પછી બી તમને ક્યારે મળશે ને વળતર એ નક્કી નથી. એટલે મેક્સિમમ પોઈન્ટ્સ તમારી અગેન્સ્ટ છે. હું નેગેટિવ નથી થવા માંગતો. જે છે એ કહું છું. ક્યારે સિતારો ચમકે, ક્યારે તમારું ડ્યુ તમને મળે એની કોઈ ગેરંટી નથી. છતાંય તમને એવું લાગે કે ના મારે કરવું છે તો આવી જ જાઓ અને કૂદી પડો. ઓકે બહુ જ મજા આવી. થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ. કારણ કે તમે જે ઓનેસ્ટી સાથે આન્સર આપ્યા છે દરેક સેગમેન્ટમાં અને પ્લસ એક ટ્રાન્સપરન્સી દેખાય છે. કારણ કે કોઈ આટલી ઓનેસ્ટી સાથે તમે જ્યારે કોઈને કંઈક વાત કહેતા હો ને કે ના યાર તમે આ બધું મૂકીને ના આવો, તમે એ પણ ધ્યાન રાખો. કારણ કે ઘણા બધા પેરામીટર વર્ક કરતા હોય છે. હવે ઓનેસ્ટી સાથે આન્સર આપવાને એ પણ કદાચ એક બહુ મોટી વસ્તુ છે. જનરલી લોકો ડિપ્લોમેટિક આન્સર આપીને વાત એમની એન્ડ કરી દેતા હોય છે. પણ તમે જે ઓનેસ્ટી સાથે આન્સર આપ્યા છે બોસ, કમેન્ડેબલ. બહુ જ મજા આવી તમારી સાથે. થેન્ક યુ. અને મેની કોંગ્રેચ્યુલેશન્સ ફોર ધ આવાદે. આવાદે ઘણું સારું કરે. જેમ કે હમણાં રિસન્ટલી બધી જે ફિલ્મો કર્યું છે ગુજરાતી ફિલ્મોએ બહુ જ નામ કમાય અને એની સાથે તમને અને તમારી આખી ટીમને કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી. રવિવારની સવાર લોકોની ચા સાથે પડે, આપણી એક પ્રેન્ક સાથે પડી એટલે મજા આવી. અને ઘણા ટાઈમ પછી મેં કોઈ પોડકાસ્ટમાં આવવાનું એટલે પસંદ કર્યું કારણ કે મને એવું હતું કે કંઈક અલગ વાતો થાય ને ઘણા અંશે થઈ પણ ખરી. એટલે થેન્ક યુ સો મચ ફોર દેટ. એન્ડ બસ દરેક ગુજરાતી ફિલ્મો એની જગ્યા શોધીને લોકોના દિલ સુધી પહોંચે એવી ઈશ્વરને પ્રાર્થના. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.